ઓકે, ચલો ત્યારે રેડી. કરીએ સ્ટાર્ટ રિવિઝન, હે ને? આપણે ભણી રહ્યા છીએ. બંધ કરી દો ચોપડા. હવે શાંતિથી કમ્પ્લીટ ફોકસ મારા અને તમારા બે પર જ, બરાબર? આજે એક કામ કરીએ, રિવિઝનમાં ઇન્ડિવિડ્યુઅલી પૂછવું છે બધાને, હે? એક એક પ્રશ્ન એક એક જણને. એક તો 50% આવ્યા નહીં, અને જે 50% આવ્યા છે એ હવે રિગ્રેટ કરે છે કે શું કામ આવ્યા. રાઈટ, અમે તો કે બુદ્ધ ભગવાન ખાતર આવ્યા હતા, મેડમે તો આવતા વહેત જ. ઓકે, કરીશું એવું સેશન પણ એક વખત કરીશું, બરાબર? કે તમે સ્ટેજ ઉપર આવીને કંઈક બોલી શકો, એવું પણ તમારો સ્ટેજ ફિયર દૂર કરવાનો પ્રયત્ન આપણે કરીશું. હે, એ દિવસે એડવાન્સમાં કહીશું નહીં, જેથી તમે તમારો પ્રી પ્લાન અનુસાર ગુલ્લી ના મારી શકો. ફાઇન. આપણે ભણી રહ્યા છીએ કયો વિષય અત્યારે? તો કે ઇતિહાસ. આપણે ઇતિહાસના શોર્ટ ટર્મ ગોલ તરીકે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન 3 હિસ્સા કર્યા છે. એમાંથી અત્યારે આપણે ભણીએ છીએ પ્રાચીન. પ્રાચીનના બે ભાગ થાય, પ્રાચીન ભારત અને પ્રાચીન ગુજરાત. ટાઈમલાઈન અનુસાર જોવા જઈએ તો પ્રાચીન ભારત બહુ પહેલાં શરૂ થઈ ગયું હતું, ત્યાંથી એના 10 ચેપ્ટર પૂરા થશે ને ત્યારે હજી પ્રાચીન ગુજરાતની તો જસ્ટ થોડાક વર્ષો પહેલાં શરૂઆત થઈ હશે. એટલે પ્રાચીન ભારત વહેલાં પૂરું થઈ જશે, વહેલાં શરૂ થયું છે તો પ્રાચીન ગુજરાત પછી શરૂ થશે ને પછી પૂરું થશે. એટલે અત્યારે હાલ આપણો શોર્ટ ટર્મ ગોલ છે કેવલ પ્રાચીન ભારત. પ્રાચીન ભારતમાં પહેલું ચેપ્ટર હતું સિંધુ ખીણની સભ્યતા, રાઈટ? એના પછી નેક્સ્ટ ચેપ્ટર છે વૈદિક સંસ્કૃતિ, અને એના પછી આજે આપણે જે બધું જોવાનું છે બૌદ્ધ અને જૈન ધર્મ, રાઈટ? તો આપણે આ સેન્સમાં આગળ વધવાનું છે. એમાં સૌથી પહેલું ચેપ્ટર સિંધુ ખીણની સભ્યતા પૂરું થઈ ગયું. તો સૌથી પહેલાં આપણે સિંધુ ખીણની સભ્યતા શરૂ કરીએ. સિંધુ ખીણની સભ્યતાને તમારે એક શબ્દમાં એક્સપ્લેન કરવું હોય તો તમે એક શબ્દમાં આખી સભ્યતાને એવું કહી શકો: સિવિલાઇઝેશન, શહેરીકરણ. સિંધુ ખીણની સભ્યતામાં પ્રસ્તાવનામાં તમને શું બતાવે છે કે એ સિટી છે, બરાબર? એના જનજીવનમાં તમને એમની લાઈફસ્ટાઈલ શું બતાવે છે, એમનું કન્સ્ટ્રક્શન છે, એમનું આર્ટ ઓફ લિવિંગ છે, આ બધું તમને શું બતાવે છે કે એ શહેરી જીવન છે. સિંધુ ખીણની સભ્યતા આ બધા કરતાં ઇમ્પોર્ટન્ટ એટલે જ છે, આ બધા કરતાં ઉપર એટલે છે, આ બધા કરતાં પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વ એટલે રાખે છે બિકોઝ કોઈ પણ દેશ હોય ને, કોઈ પણ દેશ, લાઈક આપણા દેશમાં અત્યારે આપણી પોતાની જ વાત કરો, આપણે કોઈ બીજા સાથે કમ્પેરિઝન નથી કરવી. તમે છો, તમારા કરતાં તમારા પહેલાંની પેઢી એટલે કે તમારા ડેડી, તમારા સસરા કે તમારા પપ્પા જે પણ છે એ તમારા કરતાં અપડેટેડ હોય કે અનઅપડેટેડ હોય? ઓબ્વિયસ વસ્તુ છે, એ તમને કહેશે. એમના ફોનના ફોન્ટ મોટા હશે, એમની બ્રાઇટનેસ ફૂલ હશે અને એમાં નોટિફિકેશન બહાર પૂરેપૂરું ભરેલું હશે બિકોઝ એ પપ્પા છે. એ પપ્પાનો મોબાઈલ હાથમાં આવી જાય એટલે 15 મિનિટ તો નોટિફિકેશન્સ કાઢતા થાય બિકોઝ એ પપ્પા છે. તમારા કરતાં એક જનરેશન પાછળ છે. હવે દાદા સાથે કમ્પેર કરો તો હા, એમના ફોટા પણ આપણે સ્ક્રોલ કરીને બતાવવા પડે કે દાદા આમ કરો તો બીજો ફોટો આવશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે એમના પપ્પા, દાદાના પપ્પા, તો એના કરતાં હા કીબોર્ડવાળો ફોન એ ફાવે તો ફાવે ને એના પહેલાં તો પેલો ટ્રીનવાળો હલો બાબુરાવ એ વાળો ફોન, રાઈટ? એટલે સી, આપણે જેમ જેમ એક્સમાં જતા જઈએ, પાસ્ટમાં જતા જઈએ, જનરેશન અનઅપડેટેડ મળે છે તમને, નોન અપડેટેડ મળે છે તમને. તો સ્વાભાવિક વસ્તુ છે, આજે તમે 2023માં બેઠા છો તો આજથી તમે ઇતિહાસમાં પાછળ જુઓ તો ઈસવીસન 2023માં તમે છો તો ઈસવીસન 1500, ઈસવીસન 500, ઈસવીસન 300, ઈસવીસન 78, ઈસવીસન 71, ઈસવીસન 11, ઈસવીસન 0. એના પહેલાં ઈસવીસન પૂર્વે 1, ઈસવીસન પૂર્વે 100, ઈસવીસન પૂર્વે 1200, ઈસવીસન પૂર્વે 1500, ઈસવીસન પૂર્વે 1700, ઈસવીસન પૂર્વે 2350. એટલે આજથી તમે કેટલા બધા વર્ષ, મોર દેન 4000 યર્સ બેક જઈ રહ્યા છો. તો તમારી જનરેશન તમારા કરતાં પાછળ હોવી જોઈએ ને. તમારી 3 પેઢીની તમે કમ્પેરિઝન કરી તો એ તમારા કરતાં પાછળ નથી. તમારા પપ્પા તમારાથી પાછળ છે, તમારા દાદા તમારા ને તમારા પપ્પાથી પાછળ છે, એમના પપ્પા તમારા દાદા તમારા પપ્પાને તમારાથી પાછળ છે. તો આ તો તમે 4000 વર્ષ પહેલાંની, હજારો પેઢીઓની વાત કરી રહ્યા છો. તો એ લોકો તમારા કરતાં અનઅપડેટેડ હોવા જોઈએ, નોન અપડેટેડ હોવા જોઈએ. છતાં પણ તમે જેટલા સુખ સુવિધા સાથે એકદમ વેલ ફર્નિશ્ડ, વેલ ઓર્ગેનાઇઝડ, વેલ મેનેજડ જનજીવન જીવો છો, જેમ કે તમારી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ છે તો આમાં તમારામાં શું ફેર, એમના ત્યાંય હતી.
તમારા ત્યાં ડ્રેનેજ સિસ્ટમ છે, ગટર વ્યવસ્થા છે, તો તમારા મામલામાં શું ફેર? આમના ત્યાંય હતી, અને તમે તો કોઈકનું અનુકરણ કરીને લાવ્યા. પશ્ચિમના દેશોનું અનુકરણ કર્યું, યુરોપિયન કન્ટ્રીઝનું અનુકરણ કર્યું, અથવા તમારી આસપાસના લોકોનું અનુકરણ કર્યું, અથવા સમયની સાથે અનુભવ સાથે તમે શીખ્યા. આ લોકો તો કોને જોઈને શીખ્યા હતા? જ્યારે આપણા ત્યાં ગટર વ્યવસ્થા હતી ત્યારે દુનિયામાં ક્યાંય ગટર વ્યવસ્થા નથી, સિવાય એટલીના ક્રીટ ટાપુ, એ પણ આપણે રિસેમ્બલ નથી કરી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સો મેસોપોટેમિયાએ આપણી સભ્યતા સ્વીકારી, આપણે એમની સભ્યતા સ્વીકારી. સો આવી રીતે જે બાર્ટર સિસ્ટમથી આપણે બધું લઈ આવ્યા, આપણે દુનિયાને જે બધું આપ્યું, એ બધી વસ્તુઓ જેન્યુનલી કાબિલે તારીફ છે. દુનિયાનો કદાચ ગણતરીના દેશોમાંનો એક દેશ આપણો ભારત છે, જેના ઇતિહાસની શરૂઆત શહેરીકરણથી થાય છે, કોઈ સભ્યતાથી થાય છે. સભ્યતા સમજો છો ને? મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું, તમારી આસપાસ રહેલા પરિબળોને પ્રોપર તમે યુઝ કરીને તમારું જીવન ધોરણ ઊંચું લાવવા પ્રયત્ન કરો. એવું નહીં કે કુદરતે આપ્યું ને જીવનમાં આવ્યા છીએ તો જીવી નાખીએ, એવું નહીં. મહેનત કરીને પોતાની જિંદગી સરસ રીતે મેનેજ કરો. દેટ ઇઝ સિવિલાઇઝેશન, શહેરીકરણ, સભ્યતા. બાકી કોઈ પણ ઇતિહાસનો હિસ્સો તમે લઈ લો, ધીમે ધીમે હવે આના પછીનું ચેપ્ટર જે આવ્યું વૈદિક સંસ્કૃતિ, એ પાછી ગ્રામીણ સંસ્કૃતિ આવી ગઈ, રાઈટ? પશુપાલન અને ખેતી પર આધારિત સંસ્કૃતિ. ત્યાંથી તમે ધીમે આપણી બાજુ આવશો તો તમને ખબર પડશે. ધીમે લોખંડ આવશે, ધીમે યુદ્ધો શરૂ થશે, ધીમે રાજ્યના કરતાં વધારે પર્સનલ સંબંધોનું મહત્વ વધશે, ધીમે પર્સનલ સંબંધોના રાજ્ય કરતાં વધારે પૈસાનું મહત્વ વધશે, ધીમે આધુનિક આવતા સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી જશે, એટલે ટેકનોલોજીનું મહત્વ વધી જશે, ધીમે પાવર મહત્વ વધતું જશે. એટલે તમે સમયની સાથે અપડેટ થશો. એટલે સ્વાભાવિકપણે તમારા ઇતિહાસનું પહેલું ચેપ્ટર સૌથી ડાઉન હોવું જોઈએ. એના બદલે વી આર લકી વન કે આપણા ઇતિહાસનું પહેલું જ ચેપ્ટર નગરીકરણ દુનિયાને શીખવાડે છે, શહેરીકરણ દુનિયાને શીખવાડે છે. એટલે સિંધુ ખીણની સભ્યતાને જેવી તેવી વિચારવાની ભૂલ ના કરતા. એ સૌથી ઉપર છે ને સૌથી ઉપર જ રહેશે. ફાઇન. તો આ સભ્યતાને સમજવા માટે આપણે કેટલા હિસ્સામાં ડિવાઈડ કરી હતી? 3 હિસ્સા. સૌથી પહેલાં આપણે સમજ્યા હતા એની પ્રસ્તાવનામાં ગણીને 5 પ્રશ્નો છે. પછી આપણે સમજ્યા હતા જનજીવનમાં બસ તમારા જીવન સાથે એમના જીવનની કમ્પેરિઝન કરો. અને ત્રીજું હતું એના નગરો કે શહેરો. 6 નગરો છે, ક્યાંથી શું મળ્યું એટલું જ ખાલી જાતે કરવાનું છે તમારે. ફાઇન, રેડી? ચલો, પહેલો હિસ્સો પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં પહેલો પ્રશ્ન એ થાય કે આમનો સમય કયો હતો? ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750. ફાઇન. આ જે છે એમનો પરિપક્વ સમય છે. ઉત્તર હડપ્પા કાળ અને પૂર્વ હડપ્પા કાળ હજી અલગ છે. ઉત્તર હડપ્પા કાળમાં હડપ્પા પૂરું થઈ ગયું હતું, પૂર્વ હડપ્પા કાળમાં આજે પરિપક્વ સમય તમે જોઈ રહ્યા છો. ધીમે પૈડાની શોધ થઈ, ધીમે ખેતીની શોધ થઈ, ધીમે સ્ટેબલ લાઈફની શરૂઆત થઈ. આ બધું પૂર્વ હડપ્પા કાળમાં થઈ ગયું હશે. તમે જે જનજીવન જોયું એ પરિપક્વ કાળનું જોયું. ફાઇન. ચલો, હવે એની શોધખોળની શરૂઆત સૌથી પહેલા નજર ગઈ 1826માં ચાર્લ્સ મેશન, 1856માં કનિંઘહામ, એલેક્ઝેન્ડર કનિંઘહામ, 1861માં એએસઆઈની સ્થાપના, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પુરાતત્વ ભારતીય વિભાગની સ્થાપના. 1871માં કનિંઘહામ પોતે એના વડા બની ગયા. 1921માં એએસઆઈના વડા કોણ હતા? સર જોન માર્શલ, એ અધ્યક્ષ હતા. એમના અધ્યક્ષપણા હેઠળ 1921માં દયારામ સાહનીએ શોધ્યું હડપ્પા, 1922માં રખાલદાસે શોધ્યું મોહેંજો-દડો. આમ 2 નગરો પહેલાં 1921માં હડપ્પા, 1922માં મળ્યા મોહેંજો-દડો. એટલા માટે હડપ્પા પહેલું નગર મળ્યું હોવાથી એનું એક નામ શું છે? હડપ્પીય સભ્યતા. હડપ્પા કઈ નદી કિનારે? રાવી નદી કિનારે. કઈ નદી કિનારે? રાવી નદી. અને મોહેંજો-દડો કઈ નદી કિનારે? સિંધુ. બંને સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, સરસ્વતી, આ બધી નદીઓ સિંધુની જ સહાયક છે. એટલે મૂળ બધા શરૂઆતના નગરો સિંધુ ખીણમાંથી મળ્યા. દેટ્સ વાય એનું બીજું નામ શું? સિંધુ ખીણની સભ્યતા. આ સભ્યતાના લોકોએ કઈ ધાતુ જોઈ નથી? લોખંડ. કઈ ધાતુ પર એમનો આશ્રય હતો? તાંબુ અને કાંસ્ય. દેટ્સ વાય આનું એક નામ તામ્રકાંસ્ય સભ્યતા, તામ્રકાંસ્ય સંસ્કૃતિ, તામ્રકાંસ્ય યુગ. ફાઇન. ઓકે. સમયના હિસ્સા પ્રમાણે જુઓ તો પ્રાચીનના પ્રાગ આદ્યના ઐતિહાસિક 3 ભાગમાંથી આ કયો ભાગ? કારણ કે પાષાણ યુગ પૂરો થયો. પ્રાચીનમાં પ્રાગ, આદ્યના ઐતિહાસિકમાં પ્રાગ જે છે ને પાષાણ સુધી સમર્પિત છે. પાષાણ પરથી તમે બહાર આવીને, એટલે પથ્થરોમાંથી બહાર આવીને તાંબા અને કાંસા તરફ, લાકડા તરફ, પાક્કા પ્લાસ્ટર તરફ, ટેરાકોટા તરફ આગળ વધ્યા છો.
રાઈટ. તમે માટીના રમકડા બનાવી શક્યા છો, માટલા બનાવી શક્યા છો, ચાક ઘડી શક્યા છો, પાક્કું પ્લાસ્ટર તમને મળ્યું છે, બિટુમિનના લેપ લગાવી શક્યા છો, એટલે તમે સમયમાં આગળ વધ્યા છો પાષાણથી. ધેટ્સ વાય આ સમય છે આદ્ય ઇતિહાસ. રેડી. ત્રીજો પ્રશ્ન પણ ક્લિયર. નામકરણ. ચોથો પ્રશ્ન એનું સ્થાન. એનું સ્થાન કેટલા દેશોમાં છે આજે? 3 દેશોમાં. કયા 3? ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. પહેલાં આ બધું ભેગું જ હતું, એટલે જ્યારે ત્યારે આ સભ્યતા થઈ ત્યારે અમને ખબર નહીં હોય કે ભવિષ્યમાં આ લોકો અલગ થશે. સ્ટીલ એનું સૌથી ઉત્તરી બિંદુ માંડા, દક્ષિણી બિંદુ દાયમાબાદ, પૂર્વી બિંદુ આલમગીરપુર, પશ્ચિમી બિંદુ સુતકા ગેંડર. સૌથી ઉત્તરે માંડા, જમ્મુ કાશ્મીરમાં કઈ નદી? ચિનાબ. દાયમાબાદ પ્રવરા, મહારાષ્ટ્રની અંદર પ્રવરા. આલમગીરપુર યુપીની અંદર હિંડન, મેરઠની અંદર હિંડન અને સુતકા ગેંડોર પાકિસ્તાનમાં દાશ. બરાબર. આ હિસાબે આકાર કયો થયો? ત્રિભુજ આકાર. અને પાંચમો અને છેલ્લો પ્રશ્ન એમની સમકાલીન સભ્યતાઓમાં મેસોપોટેમિયાની સભ્યતા, જે એ સમયની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા હતી, બીકોઝ 4 સભ્યતાઓનો એ હિસ્સો હતો. બરાબર. એમાં સુમેર ને એલમ ને ઉર ને કીશ ને બહેરીન ને કેટલા બધા બંદરોથી તમારા લોથલ સુધીનો માર્ગ સુનિશ્ચિત થતો હતો. દેટ્સ વાય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા મેસોપોટેમિયા. એમાંથી તમને પેલા સાર્ગોનનો અભિલેખ મળી આવ્યો છે. આ મેસોપોટેમિયા સભ્યતા કઈ નદી કિનારે? દઝલા ફરાત. એટલે તમે યુક્રેટિસ કે ટાઇગ્રીસ કોઈ બંને એક જ છે. દઝલા ફરાત, યુક્રેટિસ, ટાઇગ્રીસ. સૌથી નજીકની સભ્યતા હતી ચીન, હાંગવો નદીના કિનારે વિકસેલી હતી. ફારસની સભ્યતા મેસોપોટેમિયામાં જ આપણે ઇન્ક્લુડ કરી લઈએ છીએ. અને મિસ્ર, ઇજિપ્ત, નાઇલ નદીના કિનારે હાલ આફ્રિકામાં આવે છે એ સભ્યતા. ફાઇન. પ્રસ્તાવના પૂરી. ફટાફટ એનું જનજીવન. જનજીવનમાં તમારે 6 થી 7 પ્રશ્નો પૂછવાના છે. તમારા જીવન અનુસાર જ એમને પૂછવાના છે. આપણા જન્મથી મૃત્યુ સુધીની જે સફર હોય છે એમને પૂછવાની છે. રાઈટ. સૌથી પહેલાં તમે ઘરમાં રહો છો એમને પૂછો તમારું ઘર કેવી રીતે હતું? તો કે નગરો કેટલા ભાગમાં? 2. કયા 2 ભાગમાં? ઉપલું નગર અને નીચલું નગર. જનરલી નગરો 2 ભાગમાં હતા, પણ એક અપવાદ હતું ધોળાવીરા. કેટલા હિસ્સામાં? 3. ઉપલું નગર, મધ્યમ નગર, નીચલું નગર. ચાન્હુ દડોમાં દુર્ગીકરણ નહોતું. ચાન્હુ દડો સળંગ હતું. લોથલમાં બંને દુર્ગ સમાન હતા, ઉપલું નગર અને નીચલું નગર બંને. અને કાલીબંગાનમાં બહારનો દુર્ગ જે છે એ તૈયાર કરેલો નહોતો. કાલીબંગાનમાં બહાર કોઈ પણ દુર્ગીકરણ નહોતું. ફાઇન. રેડી. ઓકે. નગર આયોજનની અંદર સૌથી વિશિષ્ટ કાટખૂણે છેદતા રસ્તા, રસ્તા ઉપરના ખાડા બતાવે, સ્ટ્રીટ લાઇટ. નગરમાં મોહેન્જો દડોની અંદર એક વિશિષ્ટ વસ્તુ આવેલી હતી, જાહેર સ્નાનાગર. જાહેર સ્નાનાગર જે છે એમાં 3 બાજુ ઉતરવાની સીડીઓ હતી, બિટુમિનનો લેપ લગાવેલો હતો, નીચે પાક્કું પ્લાસ્ટર હતું અને આજુબાજુ કપડાં બદલવા માટેના ઓરડા પણ હતા. આ એક વિઝન કહેવાય, સેન્સ કહેવાય. ખબર છે આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ છીએ, ચલો વોટર પાર્કનું એક્ઝામ્પલ લઈ લે, તો પણ તમને કોસ્ચ્યુમ આપીને કહે છે ટેક અ નોર્મલ શાવર. તમારે નોર્મલ શાવર લેવો જોઈએ. બહારથી તમે અશુદ્ધ થઈને ગયા છો તો પહેલાં સાદા પાણીમાં નહીને શુદ્ધ થાવ, પછી ઓલરેડી અશુદ્ધ જ પાણી છે જેમાં તમે પડો છો. રાઈટ. એ ઓલરેડી ક્લોરિન વોટર છે. તમારા હેર, તમારા સ્કિન, તમારા જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે એને તમે નુકસાન જ કરો છો. અતિ ક્લોરિન નુકસાનકારક જ છે. રાઈટ. સી, તો પણ તમે પૈસા ભર્યા હોય છે એટલે સવારથી સાંજ સુધી મગરના જેમ નહીં પડ્યા રહેતા પાણીમાં. હા, ડેફિનેટલી પડ્યા રહે છે. વી આર ફ્રોમ લોઅર મિડલ ક્લાસ ફેમિલી. આપણે પૈસા વસૂલ કરવામાં માનીએ છીએ, એક્સેપ્ટ કરી જ લેવાનું, પડ્યા રહીએ છીએ. તે તમે જ્યારે બહાર આવો છો ત્યારે પણ એ તમને સજેસ્ટ કરે છે કે ટેક અ નોર્મલ બાથ. નોર્મલ શાવરથી તમે પહેલાં શાવર લો, બિકોઝ તમને નથી ખબર તમે કેટલી બધી અશુદ્ધિઓ તમારા શરીર પર લઈને ફરી રહ્યા છો. કોઈને બહુ ભયાનક સ્કિન ડેમેજવાળો દર્દી હોય એ વોટર પાર્કમાં નાહવા જાય તો તમે એને ના પાડો છો કે ભાઈ ચાલ તું બહાર નીકળ? એવું ના હોય. એ જનરલ વાત છે. એટલે તમારા શરીરની અંદર તમારી બોડી એને કન્ઝ્યુમ કરે એ પહેલાં નોર્મલ શાવર લઈ લો, તે અશુદ્ધિઓ તમારા શરીર પરથી જતી રહે. આટલું વિઝન એ સમયે એ લોકોમાં હતું. મોહેંજો-દડો મૂવીની અંદર ઇફ યુ હેવ નોટેડ, રિતિક રોશન સ્વિમિંગ પુલમાં ધીમે ધીમે ઉતરે પછી ફટાફટ કપડાં બદલીને બીજા સીનમાં આવી જાય છે. જસ્ટ બિકોઝ એ રિતિક રોશન છે અને રાકેશ રોશનની મૂવી છે એટલે બજેટ વધારે છે એટલે એને કપડાં નહીં પહેરાયા. કપડાં બદલવા માટેના સ્પેશિયલ ઓરડા હતા, એને યુટિલાઇઝ કરવા માટે એને ચેન્જ કરાવ્યું છે. સ્વિમિંગ પુલમાંથી જ્યારે પેલી હિરોઈન સાથે પેલું સોંગ છે તું હે મેરા સંસાર સારા, એમાં જ્યારે કપડાં ચેન્જ કરે છે ત્યારે એનું યુટિલાઇઝેશન છે. ફાઇન. ઓકે. પછી એમનું ઘર, તો કે ઘરમાં સીડીદાર શૌચાલયો હતા, સીડીઓ હતી, પછી રસોડા હતા, લાઈક રાંધવાના ઓરડા, રસોડા, આપણે સીધા રસોડા કહીશું, રાંધવાના ઓરડા. નોકરોના રહેવાના ઓરડા હતા, લાઈક બેડરૂમ્સ તમને જોવા મળતા હતા. પછી દરવાજાની મુખ્ય બાજુ તરફ બારીઓ અને પાર્શ્વ બાજુ તરફ દરવાજા.
પણ આમાં એક અપવાદ હતું, લોથલ. લોથલમાં મુખ્ય રસ્તા તરફ દરવાજા હતા અને પાછળની તરફ બારીઓ હતી. એ ટાઈમનું જનરલ કન્સ્ટ્રક્શન. હવે એમનું સામાજિક જીવન, તેમની આજુબાજુ કયા પ્રાણીઓ હતા? બધા જ. કયા બેને છોડી? સિંહ અને ઘોડો. આ બંનેને છોડીને બધા પ્રાણીઓ હતા. ખાતા પીતા શું હતા? બધું જ. ડાંગરના આશ્મી તમને લોથલમાંથી મળ્યા છે. જવના નમૂના હડપ્પામાંથી મળ્યા છે. ઘઉં તમને મોહેંજો-દડો, લોથલ, બનાવલી આ બધામાંથી તમને મળ્યા છે. કૃષિ કપાસના નમૂના મેહરગઢમાંથી પ્રાપ્ત થયા છે, ચાન્હુદડોમાંથી પ્રાપ્ત થયા છે. રાઈટ, એટલે બધાની ખેતી એ લોકો કરી શકતા હતા. અલ્ટિમેટ રાગી, રાગી સમજો ને, ડાંગ જિલ્લામાં રાગીના રોટલા ખવાય. નાગલી, આપણે નાગલી કહીએ, દેટ ઇઝ કાઇન્ડ ઓફ મિલેટ. મિલેટ ફૂડ સમજો છો ને? આ 2023 આખું મિલેટ યર ચાલી રહ્યું છે. મિલેટ્સ સમજો છો? હાઈ ફાઈબર ફૂડ હોય ને, હાઈ ફાઈબર ફૂડ, ઘઉં, ડાંગર એવું નહીં, બાજરો જેમાં ફાઈબર હાઈ હોય, ઓછા પૈસાની અંદર થાય. મિલેટ્સ, મિલેટ્સ, હવે મિલેટ્સને ગુજરાતીમાં શું કહેવું? એને પર્ટિક્યુલર મિલેટનું ના એટલું બધું નહીં. હાઈ ફાઈબરવાળી વસ્તુ, બાજરો, જુવાર, રાગી, જેને આપણે જનરલી મેઇન ફૂડથી જરાક સાઈડમાં રાખ્યા છે, પણ તમને મેક્ઝિમમ ઓછા પૈસાની અંદર મેક્ઝિમમ પ્રોટીન અને ફાઈબર એ આપે છે. બરાબર, એ મિલેટ્સને એડમાયર કરવા માટે આ ઇન્ટરનેશનલ મિલેટ યર ચાલી રહ્યું છે. આખા વિશ્વએ હવે મેઇન, તમને ખબર, ઘઉં જબરદસ્ત વજન કરે. બોડીની અંદર જ્યારે તમારે ફેટ લોસ કરવી હોય ને, ત્યારે સૌથી પહેલી બંધ રોટલી કરવી પડે. આપણા ત્યાં આગળ ઊંધી કહેવત છે કે ચોખા બંધ કરી દો, ચોખાથી શરીર ફૂલે. ચોખાથી ના ફૂલે શરીર. ચોખા છે ને ફેટ ના કરે, ચોખા વજન ના કરે. બરાબર, ઉલટાનું ચોખાથી તમારી ભૂખ જે છે એ પણ તમને સંતોષાઈ જાય, ડાયજેશન પણ સારું થઈ જાય. જ્યારે રોટલી વજન કરે, એના કરતાં રોટલા ખવાય. અડધો રોટલો ખાઈ લો ને તમે, એટલે તમારી 3-4 રોટલી બરાબર અડધો રોટલો થઈ ગયો, એટલે તમે સેટિસ્ફાઈ થઈ જાઓ. એટલે ડાયટનું સૌથી મોટું એક્સ્ટ્રીમ લેવલ જ એ છે કે યુઝ મેક્ઝિમમ સેલેડ અને સ્ટોપ ઇટિંગ રોટી. રોટલી બંધ કરી દેવી જોઈએ. બરાબર, જ્ઞાન મને કોકે આપ્યું છે, આ જ્ઞાન હું તમારી સાથે શેર કરી રહી છું. ઓકે ફાઇન. સો મિનિંગ ટુ સે, એ લોકો મિલેટ્સની ખેતી પર પણ એટલું ધ્યાન આપતા હતા. શું ખાતા હતા? તો કે શાકાહાર અને માંસાહાર બંને ખાતા હતા. શાકાહારમાં મેં તમને કીધું એમ વટાણા ને જવ ને ઘઉં ને સરસવ ને ડાંગર ને બધું જ, શાકભાજી, ફ્રૂટ્સ બધું જ. શેરડી એક નહોતી મળી આપણને. હવે ખબર નહીં મળી નથી એટલે કે લોકો જેન્યુઅલી ખાતા જ નહીં હોય એટલે નથી મળી શેરડી. રાઈટ, માંસાહારમાં એ લોકો ઘેટાનું, ડોકરનું અને માછલીનો માંસાહાર તરીકે ઉપયોગ કરતા. રાઈટ, પહેરવા ઓઢવામાં તો આપણે જોયું જ છે, પહેરવા ઓઢવાનો બધો જ શોખ હતો. રાઈટ, દર્પણ મળ્યું છે, લિપસ્ટિક મળી છે, મણકા મળ્યા છે, માથાપટ્ટી મળી છે, બાજુબંધ મળ્યા છે, પાયલ મળ્યા છે, સેટ, બુટ્ટી બધું જ મળ્યું છે. સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરવા ઓઢવાના શોખીન હતા. સ્ત્રીઓ લાંબા વાળ રાખવાના શોખીન હતી, પુરુષો દાઢી મૂછ રાખવાના શોખીન હતા. અને સમાજ જે છે માતૃસત્તાત્મક તમને દેખાય છે. બિકોઝ તમને મોહેંજો-દડોમાંથી એક મૂર્તિ મળી છે, કાંસાની નાચતી સ્ત્રીની મૂર્તિ. રાઈટ, પછી તમને હડપ્પામાંથી માતૃદેવોની મૂર્તિ મળી છે. રાઈટ, એટલે મેક્ઝિમમ મૂર્તિઓ જે મળી છે ને એ સ્ત્રીઓની મળી છે. લોથલમાંથી તમને એક મૂર્તિ મળી છે. લોથલમાં એક સ્ત્રી સાથે બીજી સ્ત્રીને દફનાઈ હોય એવા પુરાવા પ્રાપ્ત થયા છે. મેક્ઝિમમ જે છે એ છોકરીઓ તરફનો ઝુકાવ, સ્ત્રીઓ તરફનો ઝુકાવ વધારે છે. એટલે હજી સુધી આપણા પેલા પુરુષ પ્રધાન સમાજની ઇતિહાસમાં શરૂઆત નથી થઈ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલા માટે પણ સિંધુ સભ્યતા ઉપર છે કે તમે જે દેશમાંથી આવો છો એ દેશ આજે પણ પુરુષ પ્રધાન રહી ગયો, પણ તમારા દેશના ઇતિહાસની શરૂઆતનું પહેલું જ ચેપ્ટર તમને એવું કહે છે કે સ્ત્રી પુરુષ એક સમાન. રાઈટ, હા, એક વંશ હજી આગળ આવશે, સાતવાહન વંશ, કે જેમાં પણ માતૃસત્તાત્મકતા હતી. બરાબર, એ લોકો સ્ત્રીઓને મહત્વ આપતા હતા વધારે પુરુષો કરતા. ફાઇન. તો એમનું સામાજિક જીવન, હવે મેડમ આટલું સરસ જીવતા હતા, પહેરતા ઓઢતા હતા, ખાતા પીતા હતા, હરતા ફરતા હતા, તો કમાતા ધમાતા હશે ને? તો આર્થિક જીવન કે પહેલાં તો ખેતી કરતા હતા, પણ એ જરૂરિયાત પૂરતા લોકો કે જેને ખબર છે કે મારા નગરમાં આટલી જરૂરિયાત છે, મને આટલી કમાણી થશે, એટલી ખેતી કરતા હતા. બાકીના લોકો આયાત નિકાસ કરતા હતા. રાઈટ, બંદરોમાં ને એમાં કામ કરતા હતા. બાકીના લોકો આયાત નિકાસ સિવાય ધંધાદારી વર્ગ હતો, વેપારી વર્ગ, જે બહારથી વસ્તુ લાવ્યા, તમે અહીંથી વસ્તુ બહાર મોકલાવી, એના બજારો માંડે અને લોકો ખરીદ વેચ કરે. એના સિવાયના લોકો કલાકાર હતા, આર્ટિસ્ટ, કે જે યા તો ઘર બનાવે, યા તો માટલા બનાવે, યા તો માટલા ઉપર પેઇન્ટિંગ વેન્ટિંગ કરે. રાઈટ, આવી રીતે બધા આર્ટિસ્ટ લોકો, વેપારી લોકો, પછી સત્તાધીશો, આ બધા ભેગા મળીને હરી મળીને સરસ સમાજ બનાવતા હતા. આર્થિક જીવન પત્યું. હવે પ્રકૃતિ પૂજા,
ધાર્મિક જીવન તો કે શેની પૂજા કરતા હતા? પ્રકૃતિની પૂજા કરતા હતા. નદીઓ, નાળા, ઝરણા જે છે, વૃક્ષો જે છે. તમને પેલી માતૃદેવોની જે મૂર્તિ મળી છે એના ગર્ભમાંથી એક છોડ નીકળી રહ્યો છે. વોટ દેટ ઇન્ડિકેટ્સ કે ભાઈ તે ફળદ્રુપતાની દેવી, કે ધરતી માતા હોઈ શકે કે જે પોતાના ગર્ભ ઉપર આટલા બધા છોડ જે છે એમને ઉગવા દે છે અને ફળદ્રુપતા એમના ગર્ભમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો શી ઇઝ અ ગોડેસ ઓફ ફર્ટિલિટી, ફળદ્રુપતાના દેવી છે. ફાઇન. અને લખવામાં એ લોકો ડાબેથી જમણે, જમણેથી ડાબે, ડાબેથી જમણે, દેટ ઇઝ ઝિગઝેગ, જેને કહેવાય પિક્ટોગ્રાફિક અથવા બૌસ્ટ્રોફેડન શૈલી. લિપિ જે છે પિક્ચર્સ પર આધારિત પિક્ટોગ્રાફિક છે, જે હજી સુધી ઉકેલી શકાઈ નથી. બરાબર. અને જ્યારે મનોરંજનની જરૂર હોય ત્યારે શિકાર કરતા, સોગઠાબાજીની રમતો રમતા, ચેસ રમતા, એ સોગઠાબાજીની રમતો આના નમૂના આપણને લોથલમાંથી પ્રાપ્ત થયા છે અને ચાન્હુદડોમાંથી. પાસા ચાન્હુદડોમાંથી મળ્યા છે અને ચેસ જેવી રમતના સાધનો લોથલમાંથી પ્રાપ્ત થયા છે. બરાબર. એટલે આવી રમતો રમતા હતા. જ્યારે માણસ મરી જાય ત્યારે અગ્નિ સંસ્કાર પણ કરતા હતા અને દફન વિધિ પણ કરતા હતા. પતી ગયું. જનજીવન પણ ફિનિશ. હવે બચ્યા નગરો. નગરોમાં હડપ્પા, મોહેંજો-દડો 1921, 1922. હડપ્પા પાકિસ્તાન, મોહેંજો-દડો પાકિસ્તાન. હડપ્પામાં દયારામ સાહની, મોહેંજો-દડોમાં રખાલદાસ બેનર્જી. હડપ્પા રાવી નદી, મોહેંજો-દડો સિંધુ. હડપ્પા પાકિસ્તાનમાં મોન્ટગોમરી અને મોહેંજો-દડો પાકિસ્તાનમાં લારખાર. ખતમ. લોથલ અને ધોળાવીરા. લોથલ 1954, ધોળાવીરા 1961 થી 1991. લોથલ SR રાવ, ધોળાવીરા શરૂઆતમાં જગતપતિ જોશીએ શોધ કરી હતી, પછી રવિન્દ્રનાથ બિષ્ટ, RS બિષ્ટ, રવિન્દ્રનાથ બિષ્ટ. રાઈટ. લોથલ જે છે અમદાવાદ જિલ્લામાં, ગુજરાતમાં, ધોળકા ખાતે સરગવાલા ગામે છે. ત્યારે ધોળાવીરા જે છે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ. લોથલ ભોગાવો, લીમડીનો ભોગાવો નદી, અને ધોળાવીરા લુણી નદી. હવે બચ્યું કાલીબંગાન અને ચાન્હુદડો. કાલીબંગાન એકે ઘોષ, બીબીલાલ રાજસ્થાન, ગંગાનગર જિલ્લો અને ઘગ્ગર આકરા નદી, ને ચાન્હુદડો પાકિસ્તાનમાં સિંધુ નદી. ખતમ. ગોપાલ મજુમદાર શોધક. પૂરું. ફિનિશ. બસ. તો આ 6 નગરો પતી ગયા. ચલો હવે આપણે આગળ જઈએ. સિંધુ ખીણની સભ્યતા આપણું પહેલું ચેપ્ટર સક્સેસફુલી ફિનિશ થયું અને હવે એના પછી આપણે બીજા ચેપ્ટરની અંદર એન્ટ્રી મારવી છે. તો પહેલું પૂરું થશે ત્યારે બીજું શરૂ થશે ને. તો પહેલાનો અંત એ જ તો બીજાની શરૂઆત છે. શું થયું? ચેન અસલી છે? ચેન અસલી છે? હવે વાતો કરતા પકડાય ને તમે, તો આ ચેન મારી કાયદેસર. બરાબર. હું લઈ લઈશ, હું ખરેખર લઈ લઈશ. સાચું કહું છું. ના ના, આ તો ખાલી કહું છું ભાઈ, કમાવાના રસ્તા શોધવા પડે ને. ખાલી આમાં તો કેમનું ઘર ચાલે. ઓકે ચલો. સિંધુ ખીણની સભ્યતા પૂરી થઈ. કેવી રીતે? તો કે કુદરતી કારણોથી. પહેલાં તો આપણે એટેક કોના પર કરીએ છીએ? કુદરત પર જ. છેલ્લે આપણે કહીશું કે આ ભાઈ માનવો પણ હતા. કુદરતી કારણો. કેવા કુદરતી કારણો હતા? પૂર હતું, વાવાઝોડું હતું, ચક્રવાત હતો, રોગચાળો હતો. આવા બધા કુદરતી કારણોથી બની શકે કે આ સભ્યતા પૂરી થઈ હશે. ફાઇન. છેલ્લું કારણ શું? તો કે બહારી પ્રજાનું આગમન. હવે પ્રશ્ન એ થાય કે બહારી પ્રજા કોણ? તો કે બહારી પ્રજા એટલે આર્યો. આ આર્યો ક્યાંથી આવે? એના 3 મત છે. મેક્સ મુલર શું કહે છે? મધ્ય એશિયાથી આવ્યા. સ્વામી દયાનંદ સરસ્વતી શું કહે છે? તિબેટથી આવ્યા. અને લોકમાન્ય તિલક શું કહે છે? ઉત્તર ધ્રુવથી આવ્યા. ધ આર્કટિક હોમ ઓફ આર્યન્સ પુસ્તક અનુસાર લોકમાન્ય તિલક હેઝ પ્રૂવન ધેટ કે ભાઈ આર્યો નોર્થ પોલથી આવ્યા છે. આઈ ડોન્ટ નો હાઉ. હવે આર્યો જેવા ભારતની અંદર આવ્યા એવો સૌથી પહેલા એમને પેલો સિંધુ વાળો વિસ્તાર મળ્યો હશે. કઈ નદીઓ મળી હશે સૌથી પહેલા? સિંધુ, ઝેલમ, ચિનાબ, બરાબર. આપણે ભૂગોળમાં સરસ્વતી નથી ઇન્ડિકેટ કરતા, બટ ઇતિહાસમાં આવશે, બિકોઝ આ બહુ જૂની વાત છે. ત્યારે તો સરસ્વતી હતી જ. બરાબર. એટલે આપણે ભૂગોળ અનુસાર 6 થાય: સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ. આમાં 7 થઈ એટલે આપણે એને સંયુક્ત રીતે કહી શકીશું સપ્ત સિંધુ પ્રદેશ. ફાઇન. તો આ પહેલો પ્રદેશ એમને મળશે સપ્ત સિંધુ પ્રદેશ. સપ્ત સિંધુ પ્રદેશમાં સિંધુના લોકો શું કહેતા હતા? ઇન્ડસ કે હિન્દુ. હિન્દુ કે ઇન્ડસ તરીકે ઓળખતા હતા. ઝેલમનું બીજું નામ છે વિતસ્તા, ચિનાબનું આસ્કિની, રાવીનું પુરુષણી, બિયાસનું વિપાશા, સતલુજનું શતુદ્રી ને સરસ્વતીનું સુરસુતી. બરાબર. આ નદીઓના નામ જોઈ લેજો. ઇફ નથી આવડતા તો ઇમ્પોર્ટન્ટ છે, જોડકા સ્વરૂપે પૂછાઈ જશે ક્યાંક ને ક્યાંક.
ઓકે, સો અલ્ટિમેટલી જેવા એ લોકો સૌથી પહેલાં આવ્યા એટલે એમને હિન્દુ, વિતસ્તા, આસ્કિની, પુરુષણી, વિપાસા, સતુદ્રી અને સુરસુતી સપ્ત સિંધુ પ્રદેશ મળ્યો. આ સપ્ત સિંધુ પ્રદેશમાં બાય ડિફોલ્ટ આ લોકોના જેશવ પોશ્ચર જોઈને, આ લોકોનો આઉટર લુક જોઈને, આ લોકોની સ્ટ્રેન્થ જોઈને, આ લોકોની મેજોરિટી જોઈને પેલા હડપ્પિયન દ્રવિડિયન કુળના લોકો જે છે થોડાક સાઉથમાં ગયા એટલે અહીંયા સેટલ થયા, જેથી આ પહેલો વિસ્તાર ખાલી પડ્યો જેને શું કીધું આપણે? બ્રહ્મવર્ત, બ્રહ્મદેશ, બ્રહ્મવર્ત જે કોઈ, બરાબર. એના પછી આ લોકોને ખબર પડી કે અહીંયા પાણી બહુ છે પણ થોડો દુર્ગમ ક્ષેત્ર છે. પાણી પુષ્કળ છે, પંજાબ ને એ બધા એરિયાની અંદર, હિમાચલ ને એ બધા એરિયાની અંદર પાણી પુષ્કળ છે બટ દુર્ગમ ક્ષેત્ર છે. એટલે વી નીડ ટુ મૂવ ડાઉન, આપણે સમથળ ક્ષેત્રની અંદર જવું છે. તો હવે એ લોકો હજી થોડા આગળ આવ્યા અને હજી આગળ આવશે એટલે આ મધ્ય ભારતમાંથી કઈ નદીઓ જાય? ગંગા, યમુના પ્લસ ગંગાની પુષ્કળ સહાયક નદીઓ. એટલે આ લોકો હવે મધ્ય દેશમાં આવીને વસ્યા, જેના કારણે પેલા લોકો સાઉથમાં જતા રહ્યા એટલે એનું નામ પડ્યું આર્યાવર્ત, ગંગા યમુનાનો પ્રદેશ. ઓકે, ક્લિયર? તો આવી રીતે આર્યો ભારતમાં આવ્યા. આર્યોએ ભારતમાં આવીને ભારતીય પ્રજાને સૌથી મોટી ભેટ કઈ આપી? તો કે વેદ. વેદ શબ્દનો સમાનાર્થી શ્રુતિ પણ થાય છે અને વેદ રૂ ધાતુ પરથી ઉતરી આવેલો છે જેનો અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાન જે છે તમે શ્રાવ્ય માધ્યમથી કોઈક તમને આપે છે અને તમે શ્રાવ્ય માધ્યમથી જ્ઞાન કલેક્ટ કરી રહ્યા છો. વેદોની 4 પ્રકાર, 4 ભાગ હતા: સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, ઉપનિષદ. સંહિતાઓ 4 હતી: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ 4 છે ને વેદ જ કહેવાય. ભલે આપણે સંહિતાઓ લખ્યું પણ તમે જે કહો છો કે ભાઈ 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ 4 વેદ જ કહેવાય, એટલે આમ કહેવાય ચતુર્વેદ. પણ ઋગ્વેદ જે છે, ઋગ્વેદમાં 10 મંડલ, 1028 સૂક્ત અને 10,580 ઋચાઓ પ્લસ એના 5મા મંડળમાંથી તમને ગાયત્રી મંત્ર મળ્યો છે જે વિશ્વામિત્રએ રચ્યો હતો, રાઈટ. પ્લસ એના 10મા મંડળમાંથી તમને વર્ણ વ્યવસ્થા પુરુષ સૂક્તમાંથી પ્રાપ્ત થઈ છે, જે આપણા સમાજનું સૌથી મોટું દૂષણ છે કે નથી એ ભવિષ્યમાં ખબર પડશે, બરાબર. તમારા ઇતિહાસમાં પહેલું જ ઐતિહાસિક ચેપ્ટર ઋગ્વેદ જે સાહિત્ય આવ્યું એમાં જ વર્ણ વ્યવસ્થા આવી કે ભાઈ કોક બ્રાહ્મણ, કોક ક્ષત્રિય, કોક વૈશ્ય અને કોક શૂદ્ર, એટલે કે કોઈક ઉપલી જ્ઞાતિના, કોઈક નીચલી જ્ઞાતિના. એટલે તમને સ્વાભાવિક છે ક્વેશ્ચન માર્ક ઊભો થાય તો મેડમ આને થોડી ભણવાનું હોય, બરાબર, ઋગ્વેદને થોડી ભણવાનું હોય. જો એણે વર્ણ વ્યવસ્થા કરી, જો એણે સમાજને અલગ અલગ કર્યો, સાચી વાત છે તમારી, પણ હેવ પેશન્સ, થોડુંક ધૈર્ય રાખો, આગળ જતાં ક્લિયર થાય છે બધું. ઋગ્વેદના છેલ્લા મંડળમાંથી તમને મળશે વર્ણ વ્યવસ્થા. યજુર્વેદ જે છે, યજુર્વેદ શુક્લ અને કૃષ્ણ 2 ભાગમાં. સામવેદ જે છે, સામવેદ સંગીત માટે અને ભારતીય સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સૂર છે, લય છે, તાલ છે, આ બધી સમજવામાં. અથર્વવેદની અંદર બધું જ ભૂત પ્રેત ને દુશ્મનો ના બધાને હણવાના મંત્રો ને કોકને વશમાં કરવાના ને જાદુ ટોણાના ને આના તેના, હકારાત્મક અને નકારાત્મક બધું જ છે. અસુરોને હણવાના, દેવોને ખુશ કરવાના, બંને મંત્રો આમાં આપેલા છે અથર્વવેદમાં. એટલા માટે આને વેદોનો હિસ્સો અમુક લોકો ન ગણતા હોવાથી વેદત્રયી પણ કહેવાય છે. અને કહેવાય છે કે અથર્વવેદ અનાર્ય દ્વારા, આર્ય નથી એવા લોકો દ્વારા રચવામાં આવ્યો હતો, બરાબર. એટલા માટે એ વેદોનો હિસ્સો ન ગણી શકાય, કારણ કે વેદ ક્યારેય કોઈનું બુરું ન ઈચ્છે. વેદ અસુરના પણ ખરાબ નથી થવા દેતા, એવા સરસ લોકો આગળના વેદોમાં આપવામાં આવ્યા છે. તો પછી અથર્વવેદના આ વેદોની કક્ષામાં સ્થાન ન હોવું જોઈએ એવું આ લોકો માને છે, બરાબર. પણ આપણે પહેલેથી જે ભણતા આવ્યા છીએ એ જ રાખવાનું કે વેદો 4 છે, બરાબર, તો જ ઇઝીલી સિમ્પલી યાદ રહેશે આપણને. ફાઇન. ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ, સામવેદનો ગંધર્વ વેદ અને અથર્વવેદનો શિલ્પવેદ, બરાબર. એ અથર્વવેદ અથર્વ ઋષિ દ્વારા લખવામાં આવ્યો છે. અને શિલ્પવેદ જે છે, શિલ્પ પરથી તમને ખબર પડે વિશ્વકર્મા જેમણે બધાની ડિઝાઇન બનાવી છે, રાઈટ. આપણે વિશ્વકર્મા જયંતિ પણ ઉજવીએ છીએ ને, લાઈક જે કન્સ્ટ્રક્શનના પિતા જેમને કહેવામાં આવે છે વિશ્વકર્માજી, જેમણે બધા જ શસ્ત્રો ઇન્દ્રને આપ્યા હતા શસ્ત્રો બનાવીને, યમને આપ્યા હતા શસ્ત્ર બનાવીને, સૂર્યને આપ્યા હતા શસ્ત્ર બનાવીને, બધા લોક એમણે ડિઝાઇન, દેવોના દેવતાઓના એન્જિનિયર હતા ભાઈએ,
બરાબર, વિશ્વકર્મા. શિલ્પ પરથી તમને ખબર પડવી જોઈએ, વિશ્વકર્મા. સામવેદ જે છે, સામવેદ એ કલા સાથે જોડાયેલો છે અને કલામાં નારદજી નિપુણ હતા. સ્વાભાવિક છે, નૃત્ય, સંગીત આ બધી વસ્તુઓમાં મોહપીન હતા. એટલે સામવેદમાં નારદ મુનિ, પણ ગાંધર્વ વેદમાં ગાંધર્વ ઋષિ યાદ રાખવાના રહેશે. યજુર્વેદ અને ધનુર્વેદ પરથી તમને ખબર પડે, ધનુર્વિદ્યા વિશ્વામિત્ર, બરાબર, વિશ્વામિત્રના સમયમાં ધનુર્વિદ્યા સ્વાભાવિક છે. વિશ્વામિત્ર એ ઋષિ પણ હતા અને યોદ્ધા પણ હતા. ઓકે. ઋગ્વેદ, ઋગ્વેદ તો ખુદ એના બ્રાહ્મણોને હોતું કહેવામાં આવે છે. આયુર્વેદ, આયુર્વેદમાં તમને ખબર પડી જ જવી જોઈએ, આયુર્વેદ એટલે કોણ આવે? ધન્વંતરી, બરાબર. એ સમયે ધન્વંતરી જે છે. પછી તમને ખબર હોય તો પેલા બે ભાઈઓ હતા, ખબર છે? આંખ જ્યારે જતી રહે ત્યારે, મતલબ આંકડાના પત્તા હોય છે, એમાંથી દૂધ પડે છે. સારું, છોડો એ સ્ટોરી. થોડી આપણે ભણવામાં આવતી હતી ભૈયા, 8મા 9મા 10મામાં કશાકમાં ભણવામાં આવતી હતી કે બે કુમારો હોય છે અને એ બે કુમારોના આંખમાં, અશ્વિની કુમારો, એમના આંખમાં પેલા આંકડાના પત્તામાંથી દૂધ પડવાના કારણે આંખો જતી રહે છે અને પછી તપસ્યા કરે છે અને એમને પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે અશ્વિની કુમારોનું પણ આમાં યોગદાન તમને જોવા મળશે આયુર્વેદમાં. એટલે આયુર્વેદ એ ઋગ્વેદનો ઉપવેદ છે. ફાઇન. વેદો, વેદો પરની ટીકાઓને શું કહેવાય? બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથો તમને એ સમયનો સમાજ ઇન્ડિકેટ કરે છે, કેવા રાજાઓ હતા, રાજ્યાભિષેક કેવી રીતે થતો હતો, કેવી રીતે પહેલાં તમને ખબર છે 16 સંસ્કારો હોતા હતા. આજે પણ આપણે બધા 16 સંસ્કારોની વચ્ચે જ જીવીએ છીએ. જ્યારે તમારો સૌથી પહેલો જન્મ થાય ને, જ્યારે માતાના ગર્ભમાં, એટલે પહેલો સંસ્કાર જે હોય એ સંસ્કાર શરૂઆતમાં લોકો પ્રિડિક્ટ કરી શકતા કે સ્ત્રી બાળક થવું જોઈએ કે પુરુષ બાળક થવું જોઈએ. અને એના માટેનો સૌથી પહેલો જે જાતકર્મ સંસ્કાર તમે કહો છો, એ કંઈક એવી ઔષધિ કે એવું કંઈક હોતું હતું કે જેનાથી તમે ડાબા નાકની અંદર નાખો તો સ્ત્રી બાળક જન્મે અને જમણા નાકની અંદર નાખો તો પુરુષ બાળક જન્મે. એના થોડાક મહિનાઓ પછી જ્યારે એ પ્રિડિક્શન થાય ત્યારે સૌથી પહેલાં ગર્ભ સંસ્કાર આવે. એટલે તમે સીમંતોનયન સંસ્કાર આપણે નથી કરતા 6ઠા 7મા મહિને, પછી બાળક જન્મે એટલે પેલું બાળકને ખવડાવે. સૌથી પહેલું બાળક, અત્યારે તો ડૉક્ટર નથી ખવડાવવા દેતા, બટ બાળક જન્મે એટલે ખબર બહુ મહત્ત્વ હતું હતું પહેલાંના જમાનામાં. તો પાણી, તો કે જે પાણી પીવડાવે એના જેવું થાય. પછી પેલી ગળથુથી પીવડાવે, જેવું બાળક જન્મે એટલે એકદમ પતલી ગળથુથી, એ ગળથુથી પીવડાવે. એટલે એમ કે જેના હાથની ગળથુથી થાય એના જેવું બાળકની વિચારધારા થાય, એમ આવું બધું માને. એટલે આ બધા સંસ્કારો છે, 16 સંસ્કારો. બહુ ડિટેલમાં સંસ્કારો આપણે ભણવા જોઈએ આમ તો ખરેખર, પણ આપણે બધા ઓલરેડી એટલા બધા જ્ઞાની છીએ પ્રેક્ટિકલ લાઈફમાં કે કોઈ સંસ્કાર મેટર કરતા નથી કર્મ કરતી વખતે. એટલે આપણે પરીક્ષાલક્ષી જ ભણીએ વૈદિકિઝમ. અધરવાઇઝ વૈદિકિઝમ તો બહુ બ્રોડ છે, બહુ મસ્ત છે, પણ દરેક વસ્તુ પાછળ કોઈક ને કોઈક સાયન્ટિફિક વૃત્તિ છે. તમે ક્યારેય વિચાર્યું સીમંત સંસ્કાર હંમેશા 6ઠા મહિના પછી જ કેમ થાય? સીમંતોનયન સંસ્કાર હોય જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય એટલે આપણે શ્રીમંત ના કહેવાય, એને સીમંત કહેવાય. ઓકે. શ્રીમંત એ પૈસાદાર લોકોના માટે વપરાતો શબ્દ છે, દેટ ઇઝ સીમંત. સો એ કેમ થાય? 6ઠા 7મા મહિના પછી જ. ગર્ભની અંદર બાળકને કાન આવી ગયા હોય. તમને ખબર છે બાળકનું સેન્સેશન 6ઠા 7મા મહિના પછી બાળકનું સેન્સેશન ગર્ભની અંદર ચાલુ થાય. યુ કેન ફીલ ધ મોમેન્ટ્સ કે હા હા બરાબર, હા, એટલે યુ કેન ફીલ ધ મોમેન્ટ્સ કે હી કેન. અરે આનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણા ધર્મમાં છે અભિમન્યુ. મહાભારતના યુદ્ધ પહેલાં જ્યારે સુભદ્રાજી ગર્ભવતી હોય છે, મહાભારતના યુદ્ધ પહેલાં નહીં, એમના વનવાસ પહેલાં, જ્યારે આ લોકોનો વનવાસ પ્રાપ્ત થાય છે, આ લોકો યુદ્ધ સભામાં હારી જાય છે અને 12 વર્ષનો સાદો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, અને એ અજ્ઞાતવાસમાં જો એ લોકો છતાં થઈ જાય તો ફરી 13 વર્ષનો વનવાસ રિપીટ કરવાનો. સો આ જે સિસ્ટમ છે એમાં જ્યારે એ લોકો જતા હોય છે વનમાં ત્યારે સુભદ્રાજી ગર્ભવતી હોય છે. ત્યારે અર્જુન યોદ્ધા છે, અર્જુન એટલે એમનું કામ જ છે, અને અર્જુનના ચક્રવ્યૂહ બહુ સારી રીતે ફાવતા હતા, હેન્ડલ કરતા, રાઈટ. સો અર્જુન ચક્રવ્યૂહની અંદર અભ્યાસ કરી રહ્યો હોય છે અને સુભદ્રાજી 6ઠો 7મો મહિનો ચાલુ થઈ ગયો હોય છે અને આવે છે કે આર્ય તમે આ શું કરો છો? એમ તો અર્જુન કહે છે કે ભાઈ તું રહેવા દે, તારા કામની વસ્તુ નથી, તું આરામ કર. એટલે કે ના, મને ઊંઘ નહીં આવતી, તમે મને સમજાવો આ શું કરો છો.
તો અર્જુન કે ના, અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય, તું રહેવા દે, તારા આરામ કરવાનો સમય. ના ના, મને સમજાવો. અર્જુન કે સારું, જો આ સમજ, આ ચક્રવ્યૂહ કહેવાય. આ ચક્રવ્યૂહના પણ 7 અલગ અલગ પ્રકાર છે, બરાબર. દરેક અલગ અલગ આકારના ચક્રવ્યૂહ હોય. ક્રૌચ આકારનો ચક્રવ્યૂહ હોય, હસ્તી આકારનો ચક્રવ્યૂહ હોય, ગજ આકારનો ચક્રવ્યૂહ હોય. ક્યારેક આપણે આ બધી શાંતિથી વાતો કરીશું. બટ જે મુખ્ય ચક્રવ્યૂહ છે, જેને તમે વૃક્ષાકાર ચક્રવ્યૂહ કહો છો, સૌથી દુષ્ટ ચક્રવ્યૂહ આ, કે જેની અંદર જવાનું ચેલેન્જિંગ વ્યક્તિ માટે પણ ઇઝી નથી હોતું, તો બહાર નીકળવું તો બધા માટે નામુમકિન જેવું છે. તો અર્જુન એ ચક્રવ્યૂહ સમજતા હોય છે અને સુભદ્રાને સમજાવે છે કે ભાઈ આની અંદર આવી રીતે જવાનું, આવી રીતે જવાનું, આ ભેદો એટલે પછી આની અંદરથી આ ચક્રવ્યૂહ તૂટે. 7 પરત તમે પસાર કરો ને ત્યારે ચક્રવ્યૂહના વચ્ચે પહોંચાય અને એવી રીતે તમે દુશ્મનને હણી શકો. અને ચક્રવ્યૂહના વચ્ચે પહોંચીને તો યુદ્ધ આરંભ થાય, પછી પાછી એ 7 પરતો તોડતા તોડતા બહાર આવવાનું. આ તો ખાલી યુદ્ધ પ્રારંભ કરવા માટે ચક્રવ્યૂહની વચ્ચે પહોંચવું જરૂરી છે. તો સુભદ્રાજીને ના પાડીતી છતાં સુભદ્રાજીએ સાંભળી વાર્તા. ચક્રવ્યૂહની અંદર જેવા અર્જુન ભાઈએ પહોંચાડ્યા એવા તરત સુભદ્રાજીને આવી ગઈ ઊંઘ. સુભદ્રાજી સૂઈ ગયા. અંદર પહોંચતા ગર્ભની અંદર બાળકને આવડી ગયું, પણ બહાર માતા સૂઈ ગયા એટલે પછી બાળક પણ અંદર સૂઈ ગયું. એટલે સુભદ્રાના ગર્ભની અંદર અભિમન્યુએ સાંભળેલું કે કેવી રીતે ચક્રવ્યૂહની અંદર જવાય. એટલે જ્યારે અભિમન્યુનો જન્મ થયો ત્યારથી એમનો ચક્રવ્યૂહ માટેનો પ્રેમ અલગ જ હતો. બિકોઝ બાય ડિફોલ્ટ ગર્ભની અંદર ગર્ભ સંસ્કાર સ્વરૂપે એમના પિતા જોડેથી એમના પ્રાપ્ત થયું હતું. અને મહાભારતના યુદ્ધમાં ના છૂટકે જ્યારે બધા વ્યસ્ત હતા ત્યારે અભિમન્યુએ ચક્રવ્યૂહની અંદર જવાનું હતું, ત્યારે બાય ડિફોલ્ટ એમને એમનું શરીર સપોર્ટ કરી રહ્યું હતું કે ભાઈ આવી રીતે અંદર જવાય, આવી રીતે અંદર જવાય. તો 6-7મા મહિના પછી સીમંતોન્નયન સંસ્કાર આપણે એટલે જ કરીએ છીએ કે ત્યારે બાળક જે છે એ બધું સાંભળી શકે છે, રાઈટ. એટલે આપણા 16 સંસ્કારોનું મહત્વ છે. કર્ણવેદ સંસ્કાર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે પુરુષો જનરલી કાન વિંધાવતા નથી. પહેલાંના પુરુષો આપણે જોતા હોઈએ છીએ કે બંને કાન એ લોકો વિંધાઈને રાખતા હોય છે, રાઈટ. કાન વિંધાવાનું મહત્વ શું તમને ખબર? પગમાં જ હંમેશા પાયલ ચાંદીની કેમ પહેરાય? આપણે આમ તો બપ્પી લહેરી બનીને ફરતા હોય, બધું સોનાનું પહેરીને ફરતા હોઈએ છીએ, રાઈટ. ગળામાં સોનું પહેરાય, કાનમાં સોનું પહેરાય, કમર પર સોનું પહેરાય, માથે ટીકો પણ તમે સોનાનો ધારણ કરો છો, રાઈટ. પહેલાંના લોકો તાજ પણ સોનાના ધારણ કરતા હતા ને. રાજા મહારાજા સોનાના તાજ પહેરીને ફરતા હતા. એ સોનું જે છે ને, સોનું, ચાંદી સોનાને હેમ કહેવાય. હેમ ઠંડક પ્રદાન કરે. તમારા શરીરના એવા અંગો કે જ્યાંથી સૌથી વધારે ગરમી પસાર થઈ રહી છે, જ્યાં આગળ તમામ નસો, આ એન્ડ છે, આ એન્ડ કાનની આ ભાગને તમે અડશો ને, આ હાડકું નથી, અસ્થિ નથી, કાસ્થિ છે, બરાબર. દેટ ઇઝ સોફ્ટ. ત્યાં આગળ તમારી બધી નસોનો સંગમ થઈ રહ્યો છે. હવે એ બધી નસોનો સંગમ જ્યારે અહીંયા આગળ થાય છે ત્યારે એક્ઝેક્ટ એ જગ્યાએ હોલ કરીને તમે બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલમાં રાખો છો. સ્ત્રીઓ હંમેશા પુરુષોની સમકક્ષમાં ઓછા ગુસ્સાવાળી અથવા વધારે ધૈર્યવાળી હોય. અત્યારની સ્ત્રીઓની વાત નથી, જનરલ વાત છે. સો ના, જસ્ટ કિડિંગ. ખરેખર સ્ત્રીઓમાં અમુક પરિસ્થિતિઓ હેન્ડલ કરવાની શક્તિ અભણ હોય ને તો પણ અલગ પ્રકારની હોય. કારણ કે અમુક વસ્તુઓ પર પ્રેશર જે છે એમણે વધારે રાખવાનું હોય છે, એટલે એમને વધારે આભૂષણો આપવામાં આવ્યા છે. પગ જે છે, પગના તળિયા, ત્યાં આગળ તમારે સોનાની જરૂરિયાત નથી, ત્યાં ગરમી મેન્ટેન રહેવી જોઈએ, ત્યાં આગળ ઉષ્ણતા વહન કરી શકે એવી ધાતુની જરૂર છે, એટલે તમે ચાંદી પગમાં પહેરો છો, રાઈટ. પછી કાછડ આવે, આંગળીઓની અંદર આપણે પહેરીએ ને, માછલી કહેવાય. પગની આંગળીઓની અંદર ખબર છે સ્ત્રીઓ પેલા વેડ પહેરે, માછલી. હા, એ પણ સ્ત્રીઓ પગની અંદર કેમ ધારણ કરે? તો કે એનું પણ સાયન્ટિફિક રીઝન છે. દરેક વસ્તુ અલ્ટિમેટલી આપણા 16 સંસ્કારો સાયન્સે પ્રૂવ કરેલા છે કે દેટ ઇઝ રાઈટ. આ ગળથુથી પણ બાળકને કેમ પીવડાવવામાં આવે ખબર છે? ગળથુથી બાળકને કેમ પીવડાવાય? કોઈને ખબર છે? ગળથુથીમાં શું હોય? ગોળ હોય, ગરમ પાણી, ગોળનું ગરમ પાણી હોય. સો એ અલ્ટિમેટલી તમને ખબર છે ગોળની પ્રકૃતિ ગરમ હોય, ગોળની પ્રકૃતિ સહેજ ગરમ હોય. તમે જ્યારે બાળક જન્મે અને તરત જ એને પીવડાવો ને, એટલે અત્યારે હાલ સૌથી વધારે તમે જો, મેં તો હમણાં છેલ્લા કેટલા ટાઈમથી અમારું કામ જ છે જન્મ મરણ રજિસ્ટ્રાર કહેવાય. અમારી નોકરીમાં હું જે છું એને જન્મ મરણ રજિસ્ટ્રાર કહેવાય. એટલે જેટલા પણ બાળ મૃત્યુના કિસ્સા આવે છે ને, બધામાં એક જ વસ્તુ હોય છે, માતાના ગર્ભની અંદર પેલી જે વોલ હોય ફાટી જાય, જેના કારણે જે મળમૂત્ર છે એ બાળક પી જાય.
અને એના કારણે એને તરત જ હોસ્પિટલમાં શિફ્ટ કરવો પડે, બાળકોના હોસ્પિટલમાં. એ ખેંચીને પાઇપથી બહાર કાઢવું પડે. એ નીકળી ગયું એ મળમૂત્ર એના શરીરમાંથી તો એ હેલ્ધી બેબી તરીકે જીવી શકે, અધરવાઇઝ એની ડેથ થઈ જાય. તમે આ નોટિસ કરજો, અત્યારે 100માંથી દર 1 બાળક આવી રીતે એક્સપાયર થઈ જાય છે. બાળક હેલ્ધી ના હોય એટલે સ્વાભાવિક છે આવી રીતે મળમૂત્ર પીને. પહેલાંના લોકો હેલ્ધી ડિલિવર કરી શકતા હતા બાળકને. હવે એ બાળકના શરીરમાં જે અશુદ્ધિઓ રહી ગઈ છે એને આ પીવડાવશે ને એટલે એના મળમૂત્ર એકદમ એક્ટિવ રીતે ચાલુ થઈ જશે, જેથી એના શરીરની બધી ગરમી, બધી ચરબી, બધું એક્સેસ જે માતાના ગર્ભમાં એણે ખરાબ ધારણ કર્યું છે એ બધું નીકળી જશે. આ પણ સાયન્ટિફિકલી પ્રૂવડ હતું, બરાબર. પણ હવે અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે. ડૉક્ટર્સ અત્યારે જે રીતે સજેસ્ટ કરે ને આપણને કેવું હોય કે ભાઈ ડૉક્ટર કે સાચું જ કહેતા હોય ને, એટલે આપણે જરા મોહમાયામાં અંધ થઈ ગયા હોય. બાકી ખરેખર વડીલો કે ને સાચું હોય, વડીલો કહે ને તમને એ ખરેખર સાચું હોય, એ અનુભવથી. અને એ તમને ખોટું કહે નહીં, કારણ કે મૂડી કરતાં વ્યાજ વધારવાનું હોય, એટલું યાદ રાખવું હંમેશા. સો આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આ બધું છે. ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ ઐતરેય, યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ તૈતેરીય, સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ જૈમિનીય અને અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ ગોપથ. આરણ્યકો, આર્યોએ જીવનનો અંતિમ સમય વનમાં ગાળ્યો એને આરણ્યકો કહેવાય. ઉપનિષદો, ગુરુ પાસે બેસીને ગૂઢ વિદ્યા ગ્રહણ કરવી એને કહેવાય ઉપનિષદ. મુંડક ઉપનિષદમાંથી લેવાયું છે સત્યમેવ જય. 2 મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. રામાયણમાં 7 કાંડ છે, બાલકાંડથી ઉત્તરકાંડ. સુંદરકાંડ એમાં હનુમાન દાદા સાથે જોડાયેલો છે. કિષ્કિંધા કાંડ અરણ્યની વચ્ચે જે થાય છે એ. લંકાકાંડ, રામ ભગવાન જ્યારે આના પર એટેક કરવા જાય છે લંકા પર અને હનુમાન દાદાને એ લોકો જે એમને મદદ કરે છે એ વાળો. ઉત્તરકાંડની અંદર પેલી લવકુશવાળી સ્ટોરી, સીતા માતા જ્યારે ત્યાગ કરે છે ત્યારે, બરાબર. અને મહાભારત જે છે, મહાભારતના જય સંહિતા 1 લાખ કરતાં વધારે શ્લોકો હોવાના કારણે એને શત અને સહસ્ત્ર સંહિતા પણ કહેવાય છે. એમાંથી ભીષ્મ પર્વમાંથી ભગવદ્ ગીતા લેવામાં આવી છે. એ 18 પર્વોમાં વિભાજિત છે, બરાબર. પછી પુરાણો, 18 પુરાણો હતા. સૌથી જૂનું પુરાણ મત્સ્ય પુરાણ, એમાંથી સાતવાહન વંશની માહિતી. વિષ્ણુ પુરાણમાંથી મૌર્ય અને ગુપ્ત બંને, અને ગુપ્ત વંશની પર્ટિક્યુલર એકલી માહિતી લેવી હોય તો વાયુ પુરાણમાંથી તમને મળશે, બરાબર. ગરુડ પુરાણ માણસના મૃત્યુ સમય વાંચવામાં આવે છે. દર્શન ગ્રંથો, આ ગઈકાલે ભણાવવાના રહી ગયા હતા. સાંખ્ય દર્શનમાં કપિલ મુનિ યાદ રાખવાના. યોગ દર્શનમાં તો યાદ રહે પતંજલિ. ન્યાય દર્શનની અંદર ગૌતમ ઋષિ. વૈશેષિક દર્શન કણાદ ઋષિ. પૂર્વ મીમાંસા જૈમિની ઋષિ અને ઉત્તર મીમાંસા બાદરાયણ ઋષિ. બસ આ 6 દર્શન ગ્રંથો છે. આ ગોખવા જ પડે, બરાબર. કયા ઋષિની સામે કોણે કયું દર્શન આપ્યું એ દર્શન ગ્રંથો 6 છે અને તમારે યાદ રાખવાના થાય. ઓકે, રેડી, ક્લિયર? પતી ગયું વૈદિક. વૈદિકિઝમ પતી ગયું. હવે આપણે નવા 2 ધર્મો બૌદ્ધિઝમ અને જૈનિઝમ તરફ જવાનું છે. હવે આનું રિવિઝન તમે ધ્યાનમાં રાખજો જ. જ્યારે મને સમય મળી જશે હું તો રિવિઝન રોજે રોજ તો કરાવવાની જ છું, પણ આટલા ડિટેલમાં હવે રોજે રોજ સિંધુ ખીણ અને વૈદિકનું રિવિઝન નહીં થાય. 5-1 મિનિટની અંદર હવે સિંધુ ખીણ અને વૈદિક ઉડાડીને આપણે આગળ બૌદ્ધિઝમ જૈનિઝમનું ડિટેલમાં રિવિઝન લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. પછી એના પછીના લેક્ચરમાં, એ લેક્ચરમાં જે ચાલ્યું હશે એના આગલા લેક્ચરમાં એનું ડિટેલમાં રિવિઝન. આગળના ટોપિક ધીમે ધીમે મિની થતા જશે, નાના થતા જશે રિવિઝનમાં, બરાબર. અને આગળ જેમ જેમ જતા જઈશું એમ બ્રોડતા તરફ જતા જઈશું. ફાઇન. તો હવે પાણી પી લો, જેને ફ્રેશ થવાનું એ ફ્રેશ થઈ આવો. ચોપડા વપડા બંધ કરી દો, શાંતિથી બેસી જાઓ. મોબાઈલમાં કોઈ મેસેજ આવ્યો હોય, જવાબ આપવાનો હોય તો આપી દો અને પછી રિલેક્સ થઈને બેસી જાઓ. એક નવી જર્ની, એક નવો આરંભ, એક નવી શરૂઆત. સારું, ચલો. તો હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા આપણે થોડી ઘણી વૈદિક વાતો જે છે સમયની સાથે આગળ જતાં કરતા જઈશું. થોડીક રોજ વાતો કરવાની, બરાબર, જ્ઞાનની વાતો, બરાબર. એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા આજે આપણે, મેં કીધું હતું તમને કે ભાઈ આપણે વાતો કરીશું થોડી ઘણી એની, પણ હવે આપણે એને સ્કીપ કરીએ છીએ આવતીકાલ કે નેક્સ્ટ ટાઈમના રિવિઝન પર.
વચ્ચે વચ્ચે આવી વૈદિક વાતો, પૌરાણિક વાતો એટલા માટે કરીએ છીએ, એક તો તમારું નોલેજ ગેઇન થાય, બીજું અત્યારે ગમે ત્યાંથી પૌરાણિક પ્રશ્નો પૂછાય છે, અને ત્રીજું બોર ના થવાય. અને એકના એક ફેક્ચ્યુઅલ ડેટાથી તમે બોર ના થાવ એટલે થોડી ઘણી વાર્તાઓ વચ્ચે તડકા સ્વરૂપે, ગાર્નિશિંગ સ્વરૂપે આપણે નાખતા હોઈએ છીએ. ફાઇન. હવે પ્રાચીન ઇતિહાસ ભણીએ છીએ. પ્રાચીન ઇતિહાસમાં પહેલું ચેપ્ટર કયું હતું? સિંધુ ખીણ. સિંધુ ખીણને એક શબ્દમાં કહેવું હોય તમે શું કહો? શહેરીકરણ, સિવિલાઇઝેશન, સભ્યતા. બરાબર. એક પ્રોપર વેલ ઓર્ગેનાઇઝડ નગર વ્યવસ્થા, નગર આયોજન, શાકાહાર માંસાહાર ફૂડ, પ્રકૃતિની પૂજા, સરસ દફનવિધિ, સરસ અભ્યાસ, એક વેલ ઓર્ગેનાઇઝડ નગર. ફાઇન. એના પછી નેક્સ્ટ આવ્યું વૈદિક. તો વૈદિકને તમારે એક શબ્દમાં કહેવું હોય તો તમે એવું કહો કે વેદોની રચના. એક વૈદિક સાહિત્ય કે જેમાં પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય તો ફેક્ચ્યુઅલ ડેટામાંથી પૂછાય, કન્સેપ્ચ્યુઅલ એમાં કંઈ નથી, ફેક્ટ્સ જ છે. એટલે વૈદિક સાહિત્યની અંદરથી તમને એક બહુ જ સરસ વસ્તુ પોર્ટ્રેટ થયેલી મળી, ધર્મ. રાઈટ? ધર્મ. ધર્મ તમારો ડિફાઇન ભગવદ્ ગીતા, મહાભારત, રામાયણ, પુરાણો, ઉપનિષદો, વેદો, તમને જેમાંથી લાગ્યો હોય, તમે આ ભણ્યા, તમને જેમાંથી બી લાગ્યું હોય કે તમે કોઈ એક ધર્મનો ઉદ્ભવ કર્યો છે, વોટ એવર, તમને જેમાંથી લાગ્યું હોય તમારી જાતે અંગત તમારી સૂઝ સમજથી તમે સમજી લેજો. પણ મૂળ અલ્ટિમેટલી આ વૈદિકિઝમમાંથી તમારો એક ધર્મ પોર્ટ્રેટ થયો કે સિંધુની દક્ષિણે, એટલે કે હિન્દુની દક્ષિણે રહેતા લોકો તો કે કેવા? તો કે હિન્દુ કે સિંધુ. અને આ સિંધુ કે હિન્દુ લોકો ક્યાં રહે? તો કે હિન્દુસ્તાનમાં. અને હિન્દુસ્તાનનો ધર્મ કયો? તો કે હિન્દુ ધર્મ. કે પછી આ લોકોનો ધર્મ કયો? તો કે વૈદિક ધર્મ. કે પછી આ લોકોનો ધર્મ કયો? તો કે પંડિત ધર્મ. કે પછી આ લોકોનો ધર્મ કયો? તો કે બ્રાહ્મણ ધર્મ. આવા તમારા ધર્મ સ્વરૂપ, ધર્મના 3-4 સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, જેના હાલના અત્યારની ભારતની જરૂરિયાત અનુસાર મારે જો એક્સપ્લેન કરવા હોય તો હું એક શબ્દમાં કહી શકું, સનાતન ધર્મ. ના જેની શરૂઆત છે, ના જેનો અંત છે. બરાબર? સનાતન. બસ જે છે એ છે. સૂરજ રોજ ઉગે છે, સૂરજ રોજ આથમે છે, સૂરજ રોજ ઉગે છે, સૂરજ રોજ આથમે છે. દુનિયાની કોઈ તાકાત સૂરજને ઉગવા કે આથમવાથી રોકી શકવાની નથી, કારણ કે એ સનાતન છે. આપણો ધર્મ પણ સનાતન છે. ઓકે, વી ઓલ આર સનાતનીસ. સો મિનિંગ ટુ સે, તમે દુનિયાને કીધું કે એક ધર્મનો આધાર હોવો જોઈએ. એ ધર્મ હશે તો ખબર પડશે શું કરવું, શું ન કરવું, કેવી વિચારધારા રાખવી, કોની સાથે કેવું વર્તન કરવું, શું ખાવું, શું પહેવું, કેવી રીતે લગ્ન કરવા, કેવી રીતે લગ્ન ન કરવા, શું અવૈધ છે અને શું સારું છે, શું લીગલ છે અને શું ઇલીગલ છે, એનો આધાર પણ ધર્મ જ છે. બરાબર? આપણે ધર્મને જ બેઝમાં રાખીને, અને ધર્મનો સૌથી મોટો આધાર છે કર્મ. કર્મ ધર્મનો સૌથી મોટો આધાર છે. દુનિયાના કોઈ પણ ધર્મમાં તમે જતા રહો, બેઝમાં તમને બાઇબલ વાંચી લો, ભગવદ્ ગીતા વાંચી લો, કે કોઈ પણ ધર્મગ્રંથ તમે વાંચી લો, તમને બેઝમાં એવું જ મળશે કે કર્મ સારું હશે તો ધર્મ ઓટોમેટિક સારો રહેશે. બરાબર? સો તમે વૈદિક ધર્મ જે છે એ દુનિયાને આપ્યો. સૌથી પહેલાં સિંધુ ખીણની સભ્યતાનો સમય કયો હતો? ઈસવીસન પૂર્વે 2350 ઈસવીસન પૂર્વે 1750. હવે એના પછી તમે એના પછીના ચેપ્ટરમાં વૈદિકિઝમમાં આગળ વધ્યા ને, 1750 ઈસવીસન પૂર્વે 1500 સુધી સિંધુ ખીણની સભ્યતાનો નાશ થયો. આર્યોનું ભારતમાં આગમન થયું. આર્યો ભારતમાં સેટલ થયા. આર્યોએ તમારા જૂના જૂના ઇતિહાસના પત્તા ખોલીને સરસ સતયુગની ગાથાઓ જે છે એ લખવાનું પ્રારંભ કર્યું. એવી રીતે ઈસવીસન 1500થી ઈસવીસન પૂર્વે 1500થી વૈદિક યુગ પ્રારંભ થયો, અને આ વૈદિક યુગ ઈસવીસન પૂર્વે 600 સુધી ચાલ્યો. તો આ જ સમયમાંથી તમારો ધર્મ ઉદ્ભવ્યો. કયો ધર્મ? વૈદિક ધર્મ. બરાબર? પણ આ ઈસવીસન પૂર્વે 1500થી આર્યોની શરૂઆત થઈ, આર્ય જીવનની શરૂઆત થઈ, ઋગ્વેદ લખાવાની શરૂઆત થઈ. એટલા માટે આના શરૂઆતના જે 500 વર્ષ છે ને, ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000, આને ઋગ્વૈદિક કાળ કહેવાનો. શરૂઆતના 500 વર્ષને શું કહેવાનું? ઋગ્વૈદિક કાળ.
મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક તરફ જઈએ છીએ, ધ્યાનથી ખાલી સમજજો. એના પછીના જે 400 વર્ષ બચ્યા એ વેદો પછીનો સમય, આપણે જેને ઉત્તર કહીએ તો એને કહેવાય ઉત્તર વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળમાં આર્યો ખુદ હતા, જેમને આપણે આર્યન્સ કહીએ છીએ, મહાન આર્યો. ઉત્તર વૈદિક કાળમાં આર્યોના પુત્રો જ હતા, આર્યોના સંતાનો જ હતા, પણ એમની દુષ્ટ વૃત્તિ, નકારાત્મક વૃત્તિ અને આપણે જેને કહીએ મોનોપોલી. મોનોપોલી સમજો છો? મોનોપોલી મતલબ હું આ ક્લાસમાં આવું છું, હું ખાલી મારા નિયમો ચલાઈ કરું ને તો આને એક હથ્થું શાસન કહેવાય, આનું મોનોપોલી કહેવાય. માર્કેટની અંદર એક જ બ્રાન્ડ ચાલતી હોય તો એ બ્રાન્ડ મોંઘી હોય કે સસ્તી, લેવી ના છૂટકે તમારે એ જ પડે, એને મોનોપોલી કહેવાય. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત પર જ્યારે મતલબ શાસન કરવા, સાચું બોલી ગયું, પણ ખરેખર એ લોકો એવું કહીને આવ્યા હતા કે અમે વેપાર કરવા જઈએ છીએ, આઈન ભલે કરવા માંડ્યા શાસન. એ લોકો જ્યારે આવ્યા ને ત્યારે મોનોપોલી લઈને આવ્યા હતા કે અમારા સિવાય બહારની કોઈ પણ કંપની, હવે ભારતની અંદર બ્રિટનની કોઈ પણ કંપની આવી શકશે નહીં. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ શાસન કરશે કે વેપાર કરશે કે રાજ કરશે, જે ગણો હોય. તો આ મોનોપોલી. તો ઉત્તર વૈદિક કાળમાં આ લોકોની મોનોપોલી વધી જતા ઉત્તર વૈદિક કાળ જે છે એ ડિસસેટિસ્ફાઈડ કાળ હતો. કોના માટે? હું મારી મોનોપોલી ચલાવું છું અને એનો ભોગ તમે બનો છો તો તમને દુઃખ થાય ને. હવે તમારી જોડે આ તો છૂટકો નહીં ઇતિહાસ ભણ્યા વગર, સપોઝ મારી જોડે, પણ હું મોનોપોલી ચલાવવાની બંધ ના કરું તો એક સમયે તો તમે બળવો કરશો ને. તમે ક્યાં સુધી મારા હાથ નીચે દબાયેલા રહેશો ખબર છે? અન્ટિલ જ્યાં સુધી તમને ઇતિહાસના મારા કરતાં સારા ફેકલ્ટી ન મળી રહે. જે દિવસે મારાથી સારો સ્ટાર હાથમાં આવ્યો એ દિવસે કાયદેસરનો બહિષ્કાર થાય, સ્વાભાવિક વસ્તુ છે. સેમ ટુ સેમ ઋગ્વૈદિક કાળમાં તમારો ધર્મ પીક ઉપર હતો, નવો ધર્મ હતો, નવા ધર્મનો સંદેશ હતો, એટલે લોકો કર્મને બહુ સારું સ્થાન આપતા હતા, ધર્મને બહુ સારું સ્થાન આપતા હતા. પણ ઉત્તર વૈદિક કાળમાં આ વ્યવસ્થા જે છે એ ખોરવાઈ ગઈ, જેનાથી એક એવો સમાજ ઊભો થયો કે જે સમાજ ઉપરનો જે સમાજ છે ને એમનું મોનોપોલી ચલાવતો હતો, એટલે પેલો નીચેનો જે સમાજ છે ને એના જોડે ના છૂટકે એમની મોનોપોલી માનવા સિવાયનો ઓપ્શન જ નહોતો, એટલે એ લોકો દબાઈને રહે. પણ હવે ઉત્તર વૈદિક કાળ ચાલુ હતો ને પેલા દબાયેલા કચડાયેલા સમાજને બે નવી આશાઓ દેખાઈ. ઈસવીસન પૂર્વે 600 થી ઈસવીસન પૂર્વે 500ની વચ્ચે બે નવા ધર્મો ભારતમાં એસ્ટાબ્લિશ થયા, બૌદ્ધ અને જૈન. તમને હિસ્ટ્રીના નવા ફેકલ્ટી મળી ગયા, કાયદેસર હવે મારો બહિષ્કાર થશે. 2 કે 3% લોકો હશે કે જેમને ફાવતું હશે એ લોકો રહેશે, બાકીના બધા લોકો ડાયવર્ટ થઈ જશે. ઉત્તર વૈદિક કાળમાંથી બૌદ્ધ અને જૈન જેવા બે નવા ધર્મોને સ્પેસ મળ્યો, એટલા માટે કારણ કે પહેલો ધર્મ નબળો પડ્યો. હું જો નબળી પડું તો કોઈ બીજું ઘૂસણખોરી કરી જાય ને, પણ મારામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ ને કે ભાઈ મારે મારું સ્ટેજ જે છે, મારે મારી હાઈપ જે છે એ જાળવી રાખવાની છે. અહીંયા આગળ આપણી પકડ ઢીલી પડી, ત્યારે નવી વસ્તુની એન્ટ્રી થઈ. અને નવી વસ્તુની એન્ટ્રી એ સમયના દબાયેલા સમાજની જરૂરિયાત હતી. અને જેવી જરૂરિયાત, જે વસ્તુની જે સમયે જરૂરિયાત હોય એ સમયે વ્યક્તિ ગ્રાસ્પ કરી જ લેવાનો છે. એટલે એ વ્યક્તિઓ એને ગ્રાસ્પ કર્યો, જેથી એને પબ્લિક મળી. અને પબ્લિક મળવાથી બૌદ્ધ અને જૈન બે નવા ધર્મો એસ્ટાબ્લિશ થયા. કન્સેપ્ટ ખબર પડી ગયો કે કેવી રીતે પહેલાનો અંત જ બીજાની શરૂઆત છે. સિંધુ ખીણની સભ્યતા પૂરથી પતિ, કંઈ વાંધો નહીં, વાવાઝોડાથી પતિ, કંઈ વાંધો નહીં, ચક્રવાત, રોગચાળો બધાથી, પણ અલ્ટિમેટ રીઝન તો કયું છે? આર્યોના ભારતમાં આગમનથી પૂરી થઈ. અને આર્યોનું ભારતમાં આગમન, સિંધુ ખીણનો અંત ભલે હોઈ શકે, પણ આર્યોનું ભારતમાં આગમન વૈદિક સંસ્કૃતિની શરૂઆત છે ને. ઉત્તર વૈદિક કાળમાં બ્રાહ્મણોની શરૂ થયેલી મનમાની કે બ્રાહ્મણોની શરૂ થયેલી મોનોપોલી એ ઉત્તર વૈદિક કાળનો અંત ભલે હોઈ શકે, પણ બૌદ્ધિક અને જૈન કાળની તો શરૂઆત છે ને. એટલે પહેલા ચેપ્ટરની અંત, બીજા ચેપ્ટરની શરૂઆત, બીજાનો અંત, એ ત્રીજાની શરૂઆત. ધીસ ઇઝ ઓલ અબાઉટ હિસ્ટ્રી, એન્શિયન્ટ હિસ્ટ્રી. ઓકે, તો તમને ખબર પડી ગઈ. હવે મોનોપોલી શું હતી એ સમજીએ. વૈદિક કાળ ભણ્યા ત્યારે તો ના પાડ્યા, પણ હવે અત્યારે આપણે બે હિસ્સા પાડ્યા કે ભાઈ વૈદિક કાળ જેવો શરૂ થયો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000,
એ શરૂઆતના 500 વર્ષને કહેવાય છે ઋગ્વૈદિક કાળ, અને પાછળના 400 વર્ષને કહેવાય છે ઉત્તરવૈદિક કાળ. બરાબર. ઋગ્વૈદિક કાળમાં તમને તમારો ધર્મ મળ્યો. એ ધર્મના અનુસાર તમે 4 વેદો લખ્યા. કયા 4 વેદો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમાં ઋગ્વેદની અંદર ઋગ્વૈદિક કાળમાં રચાયેલું પહેલું જ સાહિત્ય ઋગ્વેદ. ઋગ્વેદની અંદર કેટલા મંડળ હતા? 10 મંડળ. કેટલા સૂક્તો હતા? 1028 સૂક્તો. એ ઋગ્વૈદિક કાળમાં સૌથી પહેલા લખાયેલા ઋગ્વેદમાં 10મા મંડળની અંદર પુરુષ સૂક્તની અંદર શેનો ઉલ્લેખ થયો? વર્ણ વ્યવસ્થાનો. અને આ વર્ણ વ્યવસ્થા જે છે એ કેટલા વર્ણમાં વિભાજિત હતી? 4. કયા 4? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આજે આપણે આ 4 વર્ણોની સમજ કેળવવી હોય તો આજના સમાજ પ્રમાણે કોઈ હોય તો ખોટું ન લગાડતા. આમાં બિલકુલ પ્રેક્ટિકલ વાત છે, બિલકુલ પ્રેક્ટિકલ વાત. આજે તમને કોઈ પણ પ્રકારના નોલેજ વિના આ 4 વર્ણોને એસ્ટાબ્લિશ કરવાના કે ને, તો હું હોઉં કે તમે હો, કેવી રીતે આપણે મનમાં સમજીએ છીએ ખબર છે? સૌથી ઉપલા, મધ્યમ, એનાથી લોઅર અને સૌથી નિમ્ન. આપણે આવું જ સમજીએ છીએ, કારણ કે આપણા મનમાં અને મગજમાં પહેલેથી આ ઇન્ફોર્મેશન ફિટ કરાઈ છે. બરાબર. એ ઇન્ફોર્મેશનને લીગલ સ્વરૂપ મળ્યું. કેવી રીતે? જનરલ, ઓબીસી, એસસી અને એસટી, એને લીગલ સ્વરૂપ મળ્યું. સમાજ જે છે 4 વર્ણોમાં વિભાજિત કર્યો. તો આ હિસાબે તો તમારા ભારતના ઇતિહાસનું પહેલું સાહિત્ય ઋગ્વેદ તમારા સમાજના 4 હિસ્સા કરી રહ્યું છે, તમારા સમાજને તોડી રહ્યું છે. કોઈક વ્યક્તિને એવું કર્યું, ભાઈ નીચલા વર્ણનો, તમે નિમ્ન કોટીના. શૂદ્રની હાલત પહેલાં બહુ ખરાબ હતી, આપણને બધાને ખબર છે. રાઈટ. બાબા સાહેબ આંબેડકર એનું જીવંત એક્ઝામ્પલ છે. રાઈટ, કે ભાઈ પાણી અલગથી પીવાનું, અલગ જગ્યાએ બેસીને ભણવાનું, અલગ રીતે રહેવાનું, કોઈ એને સ્પર્શી ના શકે, મતલબ એનો પડછાયો ન પડવો જોઈએ. શૂદ્રોની હાલત ખરાબ હતી. વૈશ્યોની એના કરતાં થોડીક સારી. ક્ષત્રિયો અને બ્રાહ્મણો હંમેશા એકબીજાના હરીફ રહ્યા છે. ભલે એક જ દરબારમાં બેસે, ભલે બ્રાહ્મણ નીચે બેસે ને ક્ષત્રિય રાજા ઉપર બેસે, પણ હંમેશા એ બંને જણા એકબીજાના હરીફ રહ્યા છે. એટલે આ ઉપલું વર્ણ, આ નીચલું વર્ણ. તો આવું કેવું તમે ગ્રાન્ટ કર્યું કે તમારા ઇતિહાસનું પહેલું જ પુસ્તક, તમારા ઇતિહાસનું પહેલું ઓફિશિયલ લેખિત પુસ્તક પોતાના 10મા મંડળની અંદર તમારા દુનિયાના સમાજના 4 ભાગ પાડી રહ્યું છે? તો તમે કેમનું ચલાવી લીધું? ભાઈ, ઋગ્વેદ લખનારા આર્યો હતા. બરાબર. આપણા કરતાં 100 ગણી વધારે બુદ્ધિ અને 100 ગણું વધારે વિઝન ધરાવતા હતા. હું ચોક્કસપણે માનું છું કે એમણે સમાજના 4 હિસ્સા કર્યા, પણ એમણે જે સમાજના 4 હિસ્સા કર્યા હતા ને, એ 4 હિસ્સા કોના આધીન હતા? કર્મના આધીન હતા. અને આપણે સમાજના જે 4 હિસ્સા કર્યા છે ને, એ જન્મના આધીન કરી નાખ્યા છે. કે શૂદ્રના ઘરે જન્મેલું બાળક શુદ્ર. આ લોકો શૂદ્રના ઘરે જન્મેલા બાળકને શુદ્ર ત્યારે જ કે જ્યારે એનામાં શુદ્રના ગુણો હોય, જ્યારે એનું કર્મ શુદ્રવાળું હોય ને, ત્યારે એ શુદ્ર. પહેલાંના જમાનામાં વર્ણ વ્યવસ્થા 100% હતી, નિશ્ચિત હતી, પણ એ કોના આધીન હતી? કર્મના આધીન હતી. એ વખતે જરૂરી નહોતું કે રાજા કા બેટા હી રાજા બનેગા. રાજા કા બેટામાં ભલીવાર ના હોય તો રાજા કા બેટા વૈશ્ય બની શકે, ને રાજા કા બેટામાં ભલીવાર ના હોય તો રાજા કા બેટા શુદ્રય રહી જાય. અને એવું પણ બને શૂદ્રનો દીકરો ચક્રવર્તી રાજા બની જાય. બરાબર. વિશ્વામિત્ર જન્મે ક્ષત્રિય હતા. આજે વિશ્વામિત્રની તમે વાત કરીએ, જન્મે ક્ષત્રિય હતા, પણ આપણે એમને મહાન ઋષિ કે મહાન બ્રાહ્મણના રૂપમાં નથી જોતા. કેટલા બધા અસંખ્ય આવા એક્ઝામ્પલ છે ઇતિહાસમાં, જૂના ઇતિહાસમાં, ઋગ્વૈદિક કાળમાં, કે જેમાં તમારી વર્ણ વ્યવસ્થા ચોક્કસ છે. તો પછી મેડમ ક્યાં આ વર્ણ વ્યવસ્થા આપવાની? અત્યારે શું કામ નથી આપવાની? ભાઈ, જે વ્યક્તિમાં જે કૌશલ્ય છે એ વ્યક્તિ એ બને. તમારા બધાની એવરેજ એજ કેટલી હશે? જનરલ એજ 22 થી 25 વચ્ચે હશે. હું એવું ઇમેજિન કરી લઉં છું કે તમે બધા 22 થી 25 વચ્ચે હશો. તમને ખબર છે આ 22 થી 25 એજ નોકરીએ લાગી જવાની છે. આ ઉંમરમાં અમે નોકરીએ લાગી ગયા હતા અને 1-2 વર્ષનો પગાર એ લઈને બેઠા હતા પૂરો, અને સેટલે થઈ ગયા હતા, રાજા બની ગયા હતા 1-2 વર્ષની અંદર. તો આ નોકરીએ લાગી જવાની ઉંમરમાં તમે અત્યારે મજૂરી કરી રહ્યા છો, રોજ સવારે મારા હથોડા ખાવા આવો છો. કેમ? કેમ? તમારો વાંક છે? ના, તમારી એજ્યુકેશન સિસ્ટમનો વાંક છે. 10મા સુધી આપણને શું કીધું? બેટા એક બાર
10वीं हो जाए, બસ 10वीं निकल જાય, ત્યારે આપણને એવું કહેવાયું મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ 3 પર ફોકસ કરો. એટલે આપણે કર્યું. પછી સારા ટકા આવ્યા એટલે ના છૂટકે ધક્કો માર્યો સાયન્સમાં, મીડિયમ આવ્યા એટલે કોમર્સમાં, ઓછા આવ્યા તો કોક હશે કે જેણે આર્ટ્સ લીધું હશે, એ લકી માણસ જેણે આર્ટ્સ લીધું, બરાબર. એને ખબર હતી એની અસલી ઓકાત. તમે અત્યારે શું કરો છો? મોટા ગજાના એન્જિનિયર થઈને તમે અલ્ટિમેટલી તો આર્ટ્સ જ ભણી રહ્યા છો ભાઈ, બરાબર. 3 વર્ષ મજબૂત મજૂરી કરીને આવીને તમે ભણી તો આર્ટ્સ જ રહ્યા છો. આમાં કોઈ વાયરિંગ નથી, આમાં કોઈ કોમ્પ્યુટર નથી, આ આર્ટ્સ જ છે અલ્ટિમેટલી તો. હવે એ વખતથી તમને જો ખબર હોત ને 10માંથી કે હા મારે સિવિલ સર્વિસીસની પ્રિપરેશન કરવાની છે, તો તમે એ વખતે સાયન્સ કે મેથ્સ નંબર આટલું ફોકસ જ ના કર્યું હોત, તમે ખાલી ભાષા અને જીકે પર ફોકસ કર્યું હોત અને બાકીનામાં તમે પાસિંગ માર્ક લઈ આવ્યા હોત. સેમ 12થમાં તમે આર્ટ્સ લીધું હોત અને આર્ટ્સમાં તમે એટલી બધી મહેનત કરી હોત કે જેવા તમે આ બાજુ આર્ટ્સની અંદર BA કે ગમે તે કરીને ગ્રેજ્યુએટ થાવ ને, બીજી બાજુ પરીક્ષા આપો ને તરત જ તમે નીકળી જાઓ, કારણ કે તમે છેલ્લા 5 વર્ષથી ભણવાની સાથે તૈયારી જ એની કરો છો. પણ તકલીફ આપણી શું હતી? BA, BCom, BSc કે એન્જિનિયરિંગ કે ડૉક્ટરી જે પણ છે પૂરું કર્યા પછી રિયલાઇઝ થયું કે ના હવે મારે તૈયારી કરવી છે. એટલે પાછું તમે આ 5મા ધોરણથી ભણવાનું ચાલુ કર્યું. તમને ખબર છે આ 5માંથી 10માની GCRT જ ભણી રહ્યા છો તમે. જે ભણીને આવ્યા છો એ સારી રીતે ન ભણી શક્યા એટલે ફરી ભણી રહ્યા છો ભાઈ, સ્વીકારી લો. આ હું તમે બેવ. એટલે આપણું વિઝન જ ક્લિયર નહોતું. અને આપણું વિઝન કેમ ક્લિયર નહોતું? કારણ કે આપણા કર્મો ક્લિયર નથી, બરાબર. જે વ્યક્તિ 12મા ધોરણના ટકા પરથી નક્કી કરે કે હા હું ડૉક્ટર બનીશ કે હું ડૉક્ટર નહીં બનું, 45% આવ્યા પછી પણ એ વ્યક્તિ ડોનેશન ભરીને જો ડેન્ટિસ્ટ બની શકતો હોત તો વિચાર કરો તમારા દાંતની શું હાલત કરે. 45% સેલ્ફ ફાઇનાન્સવાળો ડેન્ટિસ્ટ શું હાલત કરે તમારા દાંતની. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આપણું વિઝન જ ક્લિયર નથી. અને એ વિઝન એટલા માટે ક્લિયર નથી કારણ કે આપણે કાર્મિક અભ્યાસ પર માનતા નથી. આ લોકોએ એટલી મસ્ત વર્ણ વ્યવસ્થા એસ્ટાબ્લિશ કરી હતી કે એ બાળક જે છે 16 વર્ષની ઉંમરે, કોઈ પણ બાળક હોય, કોઈ પણ જન્મમાં, કોઈ પણ કુળમાં, કોઈ પણ જ્ઞાતિમાં જન્મેલું હોય, 16 વર્ષની ઉંમરે એના કૌશલ્ય પરથી નક્કી થઈ જાય જો એ બાળક ભણવામાં હોશિયાર છે, જો એ બાળક સારું બોલી શકે છે, સારું ગાઈ શકે છે, સારું ભણાઈ શકે છે, સારા ગુરુ બની શકે છે, તો એ કોઈ પણ કુળનો હોય એ બાળકનું કર્મ એને શું બનાવશે? બ્રાહ્મણ. જો એ બાળક ફિઝિકલી ફિટ રહેવામાં માનતું હોય, ડમ્બલ્સ ઉઠાવવામાં માનતું હોય, જીમ વીમ કરવામાં માનતું હોય, પ્રોપર ડાયટમાં માનતું હોય, એનામાં એક નેતૃત્વની શક્તિ હોય, તરત ગરમ થઈ જાય કે એવો કેવો આપણા રાજ્ય પર આવીને આક્રમણ કરી દે, ચલો ભાઈ આપણે આક્રમણ કરવાનું થાય છે, ભૂકા કાઢી નાખશું, ધોઈ નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. આ ખૂનમાં હોય, બરાબર. અમુક વસ્તુઓ મેન્ટેન ના થાય, અમુક વસ્તુઓ લોહીમાં બાય ડિફોલ્ટ આવે. તો એ શક્તિ, સમાજનું નેતૃત્વ લેવાની, સમાજની રક્ષા કરવાની શક્તિ, એનું કૌશલ્ય જેનામાં હોય, ભલે ને શૂદ્રમાં જન્મેલો હોય, ભલે ને બ્રાહ્મણમાં જન્મેલો હોય, એ બાળકનું કર્મ એને શું બનાવી દેશે? ક્ષત્રિય. અને અમુક વ્યક્તિઓ કે જે ભણી ગણીએ બહુ સારું નહીં શકતા, ફિઝિકલી બી સમાજની રક્ષા નહીં કરી શકતા, સૈનિક કે રાજા કે સેનાપતિ નહીં બની શકતા, એવા લોકો વૈશ્ય કે જે ધંધો કરશે, વ્યાપાર કરશે. અમુક લોકો તમે જો ભણેલા નહીં હોય પણ તમે એમને 200 રૂપિયાની વસ્તુ વેચવા આપો, 400 વેચીને આવે, બરાબર. માર્કેટિંગ સ્કિલ બહુ જબરજસ્ત હોય, માર્કેટિંગ સ્કિલ બહુ ખતરનાક હોય. ધંધાદારી વ્યક્તિ, પર્ટિક્યુલર એને ધંધાદારી કહેવાય. ખેતી કરી જાણે, ધંધો કરી જાણે, કોઈ પણ વસ્તુ વૈશ્ય. અને જે આમાંથી કંઈ નથી કરી શકતા, ના જેમને લડતા આવડે છે, ના જેમને ભણતા આવડે છે, ના જેમને ધંધો કરતા આવડે છે, એમનામાં કોઈ જ કૌશલ્ય નથી, તો એ જે બાકીનો સમાજ બચ્યો ને એ કહેવાયો શૂદ્ર. પણ હવે કંઈ નહીં કરે ચાલશે? હું એવું કહું મારા પપ્પાએ બહુ મજૂરી કરી લીધી, એમણે પૈસા આપી દીધા, હવે હું આખી જિંદગી આરામ કરું, હવે મારા છોકરા જ્યારે મોટા થશે ત્યારે એ મજૂરી કરીને પૈસા આપશે, ત્યાં સુધી હું વચ્ચે પૈસા વાપરું, હું આરામ કરું, એવું ચાલે? કોઈ કંઈ ના કરે તો ના ચાલે. ગમે તેમાં ગમે તેવો અંધ માણસ પણ નોકરી ધંધો કરતો હોય છે, અપંગ માણસ પણ નોકરી ધંધો કરતો હોય છે, અભણ સ્ત્રી હોય તોય ઘરે કંઈકનું કંઈક કામ કરતી હોય છે, હાઉસવાઈફ તો હોય જ છે, બરાબર. ભણેલી સ્ત્રીઓ પણ કામ ધંધો કરતી હોય, પુરુષનું તો કામ જ છે કામ ધંધો કરવાનું. તો શુદ્ર કંઈ નહીં કરે તો ચાલશે? ના. એટલે શુદ્રને છે ને વૈશ્યની કોઈ કરિયાણાની દુકાન હોય તો એમાં મજૂર સ્વરૂપે રાખ્યા,
ક્ષત્રિયો જે છે, ક્ષત્રિયોને જોઈએ તલવાર, ધારિયા, તીર, કામઠા, આ બધી વસ્તુઓ. તો એ બધી વસ્તુઓમાં લોખંડ જે છે એને પોલિશ કરવાના કારખાના હોય, તેમાં મજૂરીના કામે રાખ્યા, કારણ કે એ બુદ્ધિ નથી ચલાવી શકવાના. આ 3 કામ બુદ્ધિ ચલાવવાના હતા, તો એમણે મજૂરી તો કરવી પડશે ને. બ્રાહ્મણો જે હોય, બ્રાહ્મણોની સાથે રહેવું, એમની પોથી પકડવી. કોઈ જાતિની વાત નથી કરતી. અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ, હું કોઈ જાતિની વાત નથી કરતી. એમના કર્મ ડિફાઇન કરતા હતા કે બ્રાહ્મણ બનશે, ક્ષત્રિય બનશે, વૈશ્ય બનશે કે શૂદ્ર બનશે. એટલા માટે હવે તમે વિચાર કરો, જે વ્યક્તિ જે વસ્તુમાં શ્રેષ્ઠ છે, તમે ખાલી પોતાનું એક્ઝામ્પલ લઈ લો. તમને 10મા ધોરણથી ખબર હોત કે તમારે પોલીસની કે તલાટીની કે ક્લર્કની કે યુપીએસસીની કે જીપીએસસીની જ પ્રિપરેશન કરવાની છે, તો 11મું 12મું કોલેજના 3 થી 4 5 વર્ષ તમે જે વેડફ્યા, એના બદલે તમે આ કર્યું હોત, તો હવે તમે જીપીએસસી બહુ દૂરની વાત, કદાચ યુપીએસસીમાં ઇન્ડિયામાં ટોપ કરી શકતા. ટોપ 700 કે ટોપ 1000ની અંદર હું તો કહું છું તમે પાસ આઉટ થઈ શકતા. કેમ? તમારો છેલ્લા 5 વર્ષથી ધ્યેય જે છે, જે વ્યક્તિ જેના માટે સર્જાયો છે, જે વ્યક્તિએ જેમાં કર્મ કર્યું છે, એ વ્યક્તિ પોતાની એ સ્ટેજ કે એ સીમા પર જતો રહે, એટલે એ વ્યક્તિ છે ને ત્યાં સર્વશ્રેષ્ઠ પ્રદાન કરી શકે. આ લોકો એમના કર્મના આધારે સમાજમાં કોણ બ્રાહ્મણ બનશે, કર્મના આધારે સમાજમાં કોણ ક્ષત્રિય બનશે, કર્મના આધારે સમાજમાં કોણ વૈશ્ય બનશે અને કર્મના આધારે સમાજમાં કોણ શૂદ્ર બનશે, એ રીતે નક્કી કરતા હતા. એટલા માટે તમે વિચાર કરો, એ સમયના તમામ બ્રાહ્મણો શ્રેષ્ઠ હતા, ક્ષત્રિયો પોતાની પીક ઉપર શ્રેષ્ઠ હતા, વૈશ્ય અને શૂદ્ર જે પણ જે સ્થાને હતા ને શ્રેષ્ઠ હતા. એટલે એ સમયનો આર્ય સમાજ શ્રેષ્ઠ સમાજ હતો. એટલે ઋગ્વૈદિક કાળ જે છે એ શ્રેષ્ઠ કાળ છે. ખબર પડી? જે વ્યક્તિ જેની મહેનત કરે છે, જે વ્યક્તિમાં જે કૌશલ્ય છે, એ વ્યક્તિ એ જ બને, તો એમાં એ 100% આપવાનું જ ને. તમારામાંથી કોઈ પેઇન્ટર બનવું છે ને એ પેઇન્ટર બની જાય, સપોઝ ઇફ, તો એ વ્યક્તિ એનું 100% એ પ્રોફેશનમાં નહીં આપવાનું, એનું ગમતું પ્રોફેશન છે. તમારા શરીરની અંદરથી તમારું પોટેન્શિયલ જે વસ્તુ તરફ તમને લઈ જવા માગી રહ્યું છે, એટલે કે તમે જે દિશામાં કર્મ કરી રહ્યા છો, એ કર્મ સાચા સમયે 16 વર્ષની ઉંમરે ખબર પડી જતી હતી કે આપણે યોદ્ધા બનવાનું છે. 22 વર્ષે કેવો ચક્રવર્તી સમ્રાટ બનીને બહાર આવે એ વ્યક્તિ. આપણને 16 વર્ષથી ખબર હોત કે આપણે તૈયારી જ કરવાની છે, 22 વર્ષે નોકરી લાગી ગયા હોત આપણે. બરાબર? તમે 22 થી 25ના વચ્ચે આવા બેરોજગાર થઈને બેઠા છો ને, એ એટલે બેઠા છો કારણ કે તમારી સિસ્ટમ બોગસ છે. તમારો વાંક નથી, તમારા માતા પિતાનોય વાંક નથી, તમારી સિસ્ટમ બોગસ છે. તમે પહેલાં ડિગ્રીની પાછળ ભાગો છો અને પછી તમને ખબર પડી કે ના ધ્યેય તો આ હોવો જોઈએ. બરાબર? આપણે અત્યારે હાલ કર્મના આધીન સમાજમાં નથી, આપણે અત્યારે હાલ જન્મના આધીન સમાજમાં છીએ. ઋગ્વૈદિક કાળમાં આવો સરસ કર્મના આધીન સમાજ હતો. એક જ કુટુંબની અંદર 4 વર્ણના લોકો રહેતા હોય. કે ભાઈ ઋગ્વેદની અંદર પેલું વાક્ય છે, મેં કીધું હતું ને કે ભાઈ હું ચારણ છું, મારી માતા ઘંટીથી દળે છે, મારો ભાઈ જે છે ક્ષત્રિય તરીકે સેનાપતિનું કામ કરે છે, મારા પિતા જે છે આ કરે છે. એટલે મિનિંગ ટુ સે, એક જ ઘરની અંદર 4 અલગ અલગ વર્ણના લોકો. કોઈક શૂદ્ર છે, કોઈક ક્ષત્રિય છે, હું ચારણ છું એટલે કે પોતે બ્રાહ્મણની વાત કરી રહ્યો છે, અને એક વૈશ્ય છે. 4 અલગ અલગ વર્ણના લોકો એક જ સમાજની અંદર રહેતા હતા, એક જ ઘરની અંદર. રસ વર્ણ વ્યવસ્થાના લીધે શ્રેષ્ઠ સમાજ તૈયાર થાય, એટલે ઋગ્વેદે આપી હતી. બાકી આર્યો ગાંડા નહોતા કે સમાજના 4 હિસ્સા કરી જાય. તકલીફ આર્યોમાં નહોતી. એટલે કોઈ દિવસ ઋગ્વેદની વર્ણ વ્યવસ્થાને ઋગ્વેદમાંથી વર્ણ વ્યવસ્થા લેવામાં આવી છે એવો ક્લેમ ના કરતા, એવો ખોટો બ્લેમ ના કરતા. તકલીફ આપણામાં હતી. આ લોકો આપણને શ્રેષ્ઠ સમાજ માટે કર્મના આધીન વર્ણ વ્યવસ્થા આપીને ગયા. આપણે જેવો એમનો સમય પૂરો થયો એટલે ઉત્તર વૈદિક કાળમાં વર્ણ વ્યવસ્થા તો રાખી, પણ કોના આધીન કરી નાખી? જન્મના આધીન. હવે બ્રાહ્મણના દીકરા બ્રાહ્મણ જ રહેશે, ભલીવાર હોય કે ના હોય, ભલે બોલતા ના આવડતું હોય, પણ બ્રાહ્મણના દીકરા બ્રાહ્મણ રહેશે. ક્ષત્રિયના દીકરા ભલે નબળા હોય, ભલે માદા હોય, ભલે એમનામાં તલવાર પકડવાની શક્તિ ના હોય, પણ એ રાજા કા બેટા હે इसलिए રાજા ही બનેગા. એક ક્ષત્રિય જ રહેશે. કેમ? જન્મના આધીન કરી નાખી વર્ણ વ્યવસ્થા. બરાબર? એટલે તકલીફ બનાવનારમાં નહોતી, આર્યોમાં નહોતી, તકલીફ અનાર્યોમાં હતી, મારા તમારામાં હતી કે આપણે ઇમ્પ્લિમેન્ટેશન રોંગ વેમાં કર્યું. બાકી ખરીદ્યું ને ત્યારે તો એ કર્મના આધીન હતું, આપણે ઇમ્પ્લિમેન્ટ ઘરે લાઈન જન્મના આધીન કર્યું. જન્મના આધીન જેવી વર્ણ વ્યવસ્થા થઈ એટલે સૌથી ખરાબ પરિસ્થિતિ આ 2 વર્ગની થઈ, વૈશ્ય અને શૂદ્ર.
બ્રાહ્મણો અને ક્ષત્રિયો, વૈશ્ય અને શૂદ્રોને જાણે અછૂત હોય, જાણે કોઈ કામના ના હોય, જાણે યુઝલેસ હોય એવું બિહેવ કરાવે, એવું ફીલ કરાવે, જેના કારણે આ બંને જણા હંમેશા, સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, તમે આ બધું કરી કોના આધારે રહ્યા છો? તમારા ધર્મના આધારે. આ એસ્ટાબ્લિશ આ વસ્તુ કોણ કરી રહ્યું છે? તમારો ધર્મ. એટલે આ બંને જણાનો હેટ્રેડ બ્રાહ્મણ અને ક્ષત્રિય માટે નહીં થાય. બ્રાહ્મણ અને ક્ષત્રિય તો છે જ કે ભાઈ જે એમનો તિરસ્કાર કરી રહ્યા છે. આ બંનેનો હેટ્રેડ થશે વૈદિક ધર્મ માટે, કે બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો ધર્મ એમને એવું કહે છે કે અમારો તિરસ્કાર કરો. એટલે આ બંને જણા આ ધર્મથી થોડાક અલગ થયા. એમના મનમાં ધર્મ માટેની જે રિસ્પેક્ટ કર્મના આધીન વર્ણ વ્યવસ્થા સમય હતી એ રિસ્પેક્ટ ઓછી થઈ. હવે મેં તમને કીધું કે હું મોનોપોલી ચલાવું, મારા માટે રિસ્પેક્ટ ઓછી થઈ ગઈ છે, પણ છતાં પણ તમારી જરૂરિયાત હું છું એટલે તમે મારા જોડે પડ્યા રહેશો. પણ જેવું મારા બદલે કોઈ શ્રેષ્ઠ મળી જશે એટલે તરત જ મારો બહિષ્કાર કરશો. જ્યાં સુધી કોઈ નવો ધર્મ નહોતો ત્યાં સુધી જન્મના આધીન વર્ણ વ્યવસ્થામાં પણ વૈશ્યો અને શૂદ્રોએ કામ ચલાવ્યું. પણ જેવા બે નવા ધર્મો આવ્યા, કયા બે? બૌદ્ધ અને જૈન. એટલે સમાજનો એવો વર્ગ કે જે વૈદિક સમય કચડાયેલો હતો, સમાજનો એવો વર્ગ કે વૈદિક સમય બહિષ્કૃત હતો, સમાજનો એવો વર્ગ કે જેને તિરસ્કારનો સામનો કરવો પડતો હતો, એ સમાજે જો અમને માણસ તરીકે જીવવાની પરવાનગી અમારો ધર્મ નથી આપતો તો અમારે આવા ધર્મની જરૂરિયાત નથી એવું કહીને આપણા ધર્મનો ત્યાગ કર્યો અને નવા બે ધર્મોનો સ્વીકાર કર્યો. ફાઇન, રેડી. તો આવી રીતે બે નવા ધર્મો આવ્યા. એની પાછળનું સૌથી મોટું કારણ શું? તો કે વર્ણ વ્યવસ્થાનું ગલત ઇમ્પ્લિમેન્ટેશન. વર્ણ વ્યવસ્થા નહીં, એનું કારણ શું? તો કે વર્ણ વ્યવસ્થાનું ઇમ્પ્લિમેન્ટેશન. વર્ણ વ્યવસ્થા અભિપ્રુપિત ખોટા વેમાં કરી હતી, રોંગ વેમાં કરી હતી. એટલા માટે નવા બે ધર્મો ભારતમાં એન્ટર થયા. એમાંથી સૌથી પહેલો ધર્મ બૌદ્ધ ધર્મ, અને બૌદ્ધ ધર્મના હીરો કોણ? ભગવાન બુદ્ધ. બરાબર, ચલો શરૂઆત કરીએ હવે ભગવાન બુદ્ધની. ભગવાન બુદ્ધ, આ હું કેવા સમયની વાત કરી રહી છું? એ સમયની વાત કરી રહી છું કે જે સમયે ઈસવીસન પૂર્વે 2350, ઈસવીસન પૂર્વે 1750 સિંધુ ખીણની સભ્યતા પૂર્ણ થઈ ચૂકી છે. નગરીકરણ, શહેરીકરણથી તમે બહુ આગળ વધી ગયા. ખરેખર તો આગળ વધો એટલે અપડેટ થવાનું હોય, પણ એના બદલે આ તો તમે ગ્રામીણ તરફ જઈ રહ્યા છો. બરાબર, એનાથી તમે વૈદિકિઝમમાં આવ્યા. વૈદિકિઝમના બે ભાગ હતા. શરૂઆતનો ભાગ ઋગ્વૈદિક, પછી ઉત્તરવૈદિક. ઋગ્વૈદિક કાળમાં તમે પોતાના હાઈએસ્ટ પીક ઉપર ગયા. દુનિયાને તમે ધર્મ બતાવ્યો. દુનિયાના સનાતન એટલે શું, બ્રાહ્મણ ધર્મ એટલે શું, વૈદિક ધર્મ એટલે શું તમે બતાવ્યું. ઈશ્વર એટલે શું, કર્મ એટલે શું તમે સમજાવ્યું. પણ પછી એ જ વર્ણ વ્યવસ્થા કે જે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરે, કારણ કે સમાજના તમામ વ્યક્તિ કર્મના આધીન હોય, તો શ્રેષ્ઠ ડૉક્ટર હોવાનો, જેને ખબર જ છે 16 વર્ષથી મારે ડૉક્ટર બનવાનું, એ કેવી મહેનત કરશે. જેને 16 વર્ષથી ખબર જ છે કે મારે આઈએએસ બનવાનું, જેને 16 વર્ષથી ખબર જ છે કે મારે સીએ થવાનું છે, એ લોકો કેવી જબરજસ્ત પોતાના ફિલ્ડમાં મહેનત કરશે. એટલે જ્યારે 22-23 વર્ષે બનશે ને ત્યારે શ્રેષ્ઠ સીએ બનશે. આપણા જેમ કોમ્પ્રોમાઇઝ કરેલા તલાટી કે પોલીસ નહીં બને, પરાણે જવાબદારી માથે આવી હોય ને બન્યા હોય એવા નહીં બને. ઓકે, તો આવી રીતે શ્રેષ્ઠ સમાજનું કર્મના આધીન નિર્માણ થાય. હવે બૌદ્ધ ધર્મ તરફ તમે જ્યારે જશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ જે બાકીના લોકો છે વૈદિકિઝમથી મૂવ થયા, કોના તરફ? તો કે આમના તરફ, નવા બે ધર્મો તરફ. તો નવા બે ધર્મોમાં પહેલા ધર્મના હીરો છે ભગવાન બુદ્ધ. એ સમય એવો છે કે ઉત્તર વૈદિક કાળ પૂરો થઈ રહ્યો છે, મતલબ સમયની દ્રષ્ટિએ પૂરો થઈ રહ્યો છે. આ ધર્મ છે વૈદિક ધર્મ, એટલે હાવે હાવ પૂરો નહીં થઈ જાય, અને એના બદલે સાવે સાવ બૌદ્ધ અને જૈન ધર્મ નહીં આવી જાય. હજી બી 50% સમાજ તો વૈદિક ધર્મમાં છે જ, પણ બાકીનો જે પેલો 20, 30, 40, 50% સમાજ તિરસ્કૃત છે ને, એ ડાયવર્ટ થઈ રહ્યો છે. ખબર પડે? હા, એટલે અને એનો મતલબ એવો નહીં કે ડાયવર્ટ થઈ ગયા એટલે વૈદિકને ભૂલી જ જશે, વૈદિકને છોડી જ દેશે. એમનો મૂળ ધર્મ તો હિન્દુસ્તાનમાં છે એટલે વૈદિક જ રહેવાનો. પણ આ તો બૌદ્ધિઝમ અને જૈનિઝમની બ્રોડ વિચારધારા, ભવ્ય વિચારધારા એમણે સ્વીકારી, એટલે એ લોકો એ તરફ એટ્રેક્ટ થયા. જેમ કે અત્યારે હાલ આપણે બધા હિન્દુ તો છીએ જ ને, હિન્દુ કે મુસ્લિમ કે ગમે તેમ, પણ આપણે બધા હિન્દુસ્તાની તો રહેવાના જ નહીં. એ તો આપણો અલ્ટિમેટ નાગરિકત્વનો ધર્મ જ છે, કર્મ જ છે, એ જ તો આપણે છીએ.
હવે એમાંથી કોઈક શૈવ હશે, કોઈક બૌદ્ધ હશે, કોઈક જૈન હશે. તમે જૈન છો એનો મતલબ એવો નથી કે તમે હિન્દુ નથી. અલ્ટિમેટલી તો હિન્દુ તમે રહેવાના જ ને. એટલે વૈદિક કે હિન્દુ જે છે ને ઓલ ઓવર ધ ગ્લોબ, ઓલ ઓવર ધ વર્લ્ડ આવેલું પહેલું રિલિજિયન હતું. અને હિન્દુસ્તાનમાં તમામ વ્યક્તિ એના જ સંતાનો છે, આર્યોના જ સંતાનો છે. એટલે તમામ વ્યક્તિ એ હિસાબે હિન્દુ જ છે. હવે એમાંથી તમે નવી વિચારધારા તરફ એટ્રેક્ટ થાવ છો તો એ ધર્મ ન કહેવાય, સંપ્રદાય કહેવાય. જેવું હું નહીં, બંધારણ કહે છે. બંધારણની અંદર તમે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારવાળી લાઈન વાંચજો. એમાં ક્લિયર લખેલું છે કે બૌદ્ધ, જૈન, શીખ આ બધા સંપ્રદાયો છે. હિન્દુ ધર્મ અંતર્ગત આવતા સંપ્રદાયો કીધા છે. શૈવ, વૈષ્ણવ, અઘોર, પાશુપત આ બધા સંપ્રદાયો છે. ખબર પડી? ધર્મથી નીચેના અલગ અલગ હિસ્સા, ભાગ. ચલો, કંઈ વાંધો નહીં. હાલ પૂરતો આપણે આને ધર્મ જ કહી દો ને. હવે એ સમયે રાજકીય જીવન એવું હતું કે સમાજ બહુ બધા અલગ અલગ નાના રાજ્યોમાં વિભાજિત હતો. અને એવા નાના રાજ્યોને મેં તમને કીધું હતું કે આમ તો મારે વૈદિક પછી તરત તમને મહાજનપદો ચલાવવા પડે કે 16, જેમ અત્યારે કેવા 28 રાજ્યો છે ભારતમાં, એવી રીતે એ વખતનું ભારત 16 રાજ્યોમાં. રાજ્યને મહાજનપદ કહી દો, ચાલશે. 16 રાજ્યોમાં વિભાજિત હતું. આમ તો એ ચલાવવા પડે, પણ ધર્મ ચાલી રહ્યો છે ને એટલે સાથે સાથે મેં 2 નવા ધર્મો લઈ લીધા. એ 16 મહાજનપદોમાંથી સૌથી વધારે મહાજનપદો અને સૌથી શક્તિશાળી મહાજનપદો યુપી બિહારવાળી લાઇનમાં હતા. યુ નો વોટ ઇઝ ધ લોકેશન ઓફ યુપી બિહાર? ફર્ટાઇલ સોઇલ છે, ફળદ્રુપ ભૂમિ છે ને. ગંગા જમનાવાળી ભૂમિ ભાઈ, કેટલી બધી ફળદ્રુપ ભૂમિ, 12માસી ફળદ્રુપ ભૂમિ એમાં હતા. અને એમાંય બિહારની અંદર આ અત્યારનું બિહાર, આ અત્યારનું નેપાળ, રાઈટ? બિહારની અંદર બિહાર અને નેપાળની સરહદ પર એક રાજ્ય આવેલું હતું. આ રાજ્યનું નામ કપિલવસ્તુ. બરાબર? કપિલવસ્તુ રાજ્યની અંદર એક રાજા રાજ કરતા હતા અને આ રાજાનું નામ રાજા શુદ્ધોદન. શુદ્ધોદન રાજા જે છે પોતાના સરહદી રાજ્ય, આ બિહાર, અત્યારે હાલ બિહાર અને નેપાળની એક્ઝેક્ટ બોર્ડર પર આવે છે કપિલવસ્તુ. પહેલાં ભારતની અંદર બિહારમાં આવતું હતું કપિલવસ્તુ. કપિલવસ્તુથી થોડા ઉપર નેપાળમાં લુંબિની કરીને એક ક્ષેત્ર છે. એ લુંબિનીમાં શાક્ય કુળ નિવાસ કરતું હતું અને અજ્જયન શાક્યની 2 દીકરીઓ સાથે લગ્ન કરે છે. એકનું નામ મહામાયા દેવી અને એકનું નામ મહાપ્રજાપતિ ગૌતમી. એટલે શુદ્ધોદન ભાઈના 2 રાણીઓ, એક મહામાયા દેવી અને એક મહાપ્રજાપતિ ગૌતમી. આપણે લગ્નને દિલ સ્વરૂપે અને યુદ્ધને વર્સિસ ભારત વર્સિસ પાકિસ્તાન સ્વરૂપે દર્શાવીશું. બરાબર? એટલે ઓછી સ્પેસ રોકે એમ. જોકે દિલ જ સૌથી વધારે સ્પેસ રોકી લે છે. ઓકે, શુદ્ધોદનની 2 પત્નીઓ મહામાયા દેવી અને મહાપ્રજાપતિ ગૌતમી. હવે સ્વાભાવિક વસ્તુ છે, શુદ્ધોદન બિહારના કપિલવસ્તુના રાજા હતા. સરસ 2 સંસ્કારી રાણીઓ સાથે લગ્ન થયા છે. કોઈ પણ રાજા હોય ને, કોઈ પણ રાજા, આપણે પોતે રાજા હોઈએ તો આપણે પણ, માણસની ઈચ્છાઓના અપેક્ષાઓનો કોઈ અંત નથી હોતો. એટલે એ રાજાઓની, જો એ ગામડાનો રાજા હોય ને તો એને એવું હોય કે હું ક્યારે આખા તાલુકાનો રાજા બનું. આખા તાલુકાનો રાજા હોય ને તો એને એવું હોય ક્યારે હું આખા જિલ્લાનો રાજા હોય ને ત્યારે એને એવું હોય આખા રાજ્ય કે આખા દેશ પર હું ક્યારે રાજ કરવા માંડું. આખા દેશનો રાજા હોય તો એને એવું હોય કે હું આખા એશિયા પર ક્યારે, કે પૃથ્વીનો પતિ હોય ને એને એવું હોય કે હું ચાંદ પર ક્યારે જતો રહું. બરાબર? મૂળ સંતોષની ભાવના રાજામાં ઈશ્વર મૂકવાની ભૂલી ગયો છે. એ રાજા સ્વરૂપે તમે કોઈ પણ સત્તાધીશને પણ લઈ શકો. બરાબર? कुर्सी का पावर ही ऐसा होता है कि आदमी इंसान से बे इंसान खुद ब खुद बन जाता है. बराबर? જ્યારે તમે સત્તામાં આવો ને એટલે ઓલવેઝ તમને વધારે સત્તાધીશ બનવાની, વધારે પાવરફુલ બનવાની ઈચ્છા થાય, ઉપર જ જવાની ઈચ્છા થાય. રાઈટ? શુદ્ધોદનભાઈને એક તો પોતાના રાજ્યનો વિસ્તાર થાય, એક એ ઈચ્છા હતી. અને બીજું, દરેક રાજાની એક અલ્ટિમેટ ઈચ્છા એ હોય, નાનું રાજ્ય હોય તોય ને મોટું રાજ્ય હોય તોય, શક્તિશાળી હોય તોય ને નિર્બળ હોય તોય, કે મારો એક સંતાન પુત્ર થાય અને એ પુત્ર એવો પુત્ર થાય
કે જે મારી કીર્તિ કદાચ 4 દિશામાં છે તો મારો પુત્ર મારી કીર્તિ 8 દિશામાં ફેલાવે. એક ચક્રવર્તી સમ્રાટ મારા પુત્ર તરીકે જન્મે, અને દરેક બાળક જન્મે એટલે પહેલાં તો આપણે એવું જ વિચારીએ કે ઓહો આ તો બહુ મહાન માણસ છે. મોટો થયા પછી ખબર પડે કે આ શું છે. પણ બાળકના જન્મતાની સાથે તો સ્વપ્ન જોવાના જ ને મા બાપ, કે ભાઈ મારો બાળક મારા કરતાં 10 ગણો આગળ જશે, મારો બાળક મારા કરતાં 100 ગણી વધારે સિદ્ધિઓ હાસિલ કરશે. શુદ્ધોધનભાઈની આ 2 અલ્ટિમેટ ઈચ્છાઓ. શુદ્ધોધનભાઈની ઈચ્છા પૂરી થઈ. મહામાયા દેવી જે મોટા રાણી હતા એમના સારા દિવસો રહ્યા, અને મહામાયા દેવી સ્વાભાવિક છે આપણે સંતાન પ્રાપ્તિ સમયે પિયર જવાનો, સીમંતોનયન સંસ્કાર પછી પિયર જવાનો એક રિવાજ છે, અમુક લોકોમાં નથી હોતો. પણ મહામાયા દેવી પોતાના પિયર એટલે કે નેપાળ ના લુંબિની વનમાં જ્યાં આગળ એમનું પિયર હતું ત્યાં આગળ હતા, અને એ સમયે એમણે વૈશાખી પૂર્ણિમાના દિવસે એક બાળકને, એક તેજવાન બાળકને જન્મ આપ્યો. અને શુદ્ધોધન અને મહામાયા દેવીના ત્યાં એ દિવસે લુંબિની વનમાં એ બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ શું? સિદ્ધાર્થ. જોકે અનફોર્ચ્યુનેટલી મહામાયા દેવી થોડાક જ દિવસોમાં મૃત્યુ પામ્યા. એટલે સિદ્ધાર્થને જન્મ આપનાર માતા જ ખાલી મહામાયા દેવી છે. કૃષ્ણ ભગવાન જેવું છે. દેવકી ખાલી જન્મ આપનાર માતા છે, બરાબર. એમનું પાલન પોષણ કરવાનું કામ એમના માસી અને બીજા માં કહી શકાય, બરાબર, મહાપ્રજાપતિ ગૌતમી કરશે. એટલે એમના સાચા માતા તો મહાપ્રજાપતિ ગૌતમી જ કહેવાય. આપણા ત્યાં જન્મ કરતાં હંમેશા કર્મને વધારે મહત્ત્વ અપાયું છે. એટલે હંમેશા કૃષ્ણની પાછળ જશોદાનું નામ વધારે લાગે છે રાધર દેન દેવકી, બરાબર, કારણ કે કર્મ હંમેશા જન્મ કરતાં ચડિયાતો રહ્યો છે. એટલે મહાપ્રજાપતિ ગૌતમીએ સિદ્ધાર્થનું લાલન પાષણ કરવાની પ્રતિજ્ઞા લીધી ને એમણે સ્વીકારી લીધા સિદ્ધાર્થ. શુદ્ધોધન તો ખુશ, એમનું તો સ્વપ્ન જ પૂર્ણ થઈ ગયું. એટલા ગાંડા થઈ ગયા કે આખા નગરોમાં મીઠાઈ વેચે ને નગરોમાં ઉત્સવોનું આયોજન ને નગરોમાં સ્પર્ધાઓનું આયોજન ને બહુ સરસ સરસ બધા પ્રસંગોને ઉત્સવો શુદ્ધોધને અરેન્જ કરવા માંડ્યા. હવે સિદ્ધાર્થના નામકરણનો સમય આવ્યો એટલે બહુ મોટું ફંક્શન રાખ્યું. દેશ વિદેશમાંથી મોટા મોટા મુનિઓને, પુરોહિતોને બધાને બોલાયા કે ભાઈ તમે લોકો આવો, મારા બાળકને આશીર્વાદ આપો, મારા બાળકનું ભવિષ્ય ભાખો. એટલે આ ભાઈ ઘોડી આમ સૂતા હોય સિદ્ધાર્થભાઈ, અને દૂર દૂરથી બ્રાહ્મણ આવીને અરે આ બાળક તો ચક્રવર્તી સમ્રાટ બનશે, બાળક તો બહુ મહાન રાજા બનશે, આ બાળક તમારી કીર્તિ આખી દુનિયામાં ફેલાવશે. એવી મોટી મોટી ફેંકે ને શુદ્ધોધનને મજા આવે. બાપ છે ને ભાઈ, એને મજા આવે 2 ઘડી પોતાના પુત્રના વખાણ થાય તો. હવે ખૂણામાં એક બ્રાહ્મણ એદી બેસેલા, ને એ બ્રાહ્મણનું નામ કૌંડિન્ય. કૌંડિન્ય નામના બ્રાહ્મણ જે છે એ ખૂણામાં બેસેલા. એટલે શુદ્ધોધને કીધું કે આપ આવો અને મારા બાળકને આશીર્વાદ આપો એમ. કૌંડિન્ય કે ના ચાલશે. અરે ના તમે અહીંયા સુધી આવ્યા છો, તમે મારા બાળકનું ભવિષ્ય ભાખો. કૌંડિન્ય ક્યારેય ખોટું નહોતા બોલતા, સાચા બ્રાહ્મણ હતા. તો આવીને એમણે સીધું એ બાળકનું મસ્તિષ્ક જોઈને કીધું કે આ બાળક ચક્રવર્તી સમ્રાટ કે રાજા ફાજા એવું કાંઈ નથી બનવાનું, આ બાળક નિશંક બુદ્ધ બનશે. સીધું જ સ્ટેટમેન્ટ. આ બાળક સ્વયં બુદ્ધ છે, આ બાળક સ્વયં નિશંક બુદ્ધ બનશે, નિરંકારી બુદ્ધ બનશે. આ બાળક સંબોધી આપશે. એટલે અચાનક શુદ્ધોધનને ફાળ પડી, આ શું, બુદ્ધ એટલે શું એમ. એટલે શુદ્ધોધનને આ ભાઈ એક્સપ્લેન કરે છે કૌંડિન્ય કે આ અત્યારે હાલનો જે સમાજ છે એ સમાજમાં હજારો લાખો લોકો એવા છે કે જે પીડિત છે. હજારો લાખો લોકોનું રોજ હૃદય તૂટે છે, હજારો લાખો લોકો રોજ પીડા સાથે મૃત્યુ પામે છે, હજારો લાખો લોકોના જીવનની કોઈ દિશા જ નથી. આવા હજારો લાખો લોકોને દિશા બતાવવાનું કામ, જીવનનો સાચો અર્થ સમજાવવાનું કામ કઠોર તપસ્યા એ કરશે. એના શરીરના રોમ રોમમાં કીડા પ્રસરી જશે ને એના શરીર એટલું બધું જલશે, એટલું બધું તપશે, પણ એ કરેલી અઘોર તપસ્યાનું પરિણામ જે છે એનું મીઠું ફળ જે છે આખી દુનિયાને મળશે. એટલે એક વ્યક્તિની તપસ્યાથી તમામ લોકોમાં સમબોધી સારી બુદ્ધિનો સંચાર થશે. એટલા સમબુદ્ધ છે, એટલે આ બુદ્ધ છે ને આવો તારો બાળક નિશંક બુદ્ધ બનશે. શુદ્ધોધનભાઈને તો મોટી ફાળ પડી કે મરી ગયા એક બાળક, એમાંય વળી આપણે રાજા બનાવવાનો છે ને એમાં વળી આ ક્યાં બુદ્ધ બનાવવાની વાતો કરે. એમણે તો કાયદેસર કૌંડિન્યને કાઢી જ મૂક્યા, ચાલ ભાઈ તું નીકળ, તું તો જોઈએ જ નહીં. પણ એ દિવસથી શુદ્ધોધનને ડર લાગી ગયો
કે મારો બાળક મારા હાથમાંથી જતો રહેશે તો. એટલે એમણે સિદ્ધાર્થને જેમ જેમ મોટા થતા જાય ને સિદ્ધાર્થને 3 મહેલો પ્રોવાઈડ કરી દીધા. આની બહાર સિદ્ધાર્થે જવાનું જ નહીં. બહારથી જ શિક્ષક ભણાવવા અંદર આવે, બહારથી કપડાં સીવાવાળો દરજી આવે, બહારથી શેફ જે છે કુક જે છે અંદર આવે. આ 4 દિવાલ વચ્ચેનું સિદ્ધાર્થનું જીવન. ત્યાં ને ત્યાં જ સિદ્ધાર્થે રહેવાનું, ત્યાં ને ત્યાં જ સિદ્ધાર્થે મોટા થવાનું. આવું કેમ કર્યું શુદ્ધોદને? કારણ કે સિદ્ધાર્થ બહાર જાય, કદાચ કોઈ દુઃખી વ્યક્તિને જોવે, કદાચ કોઈ મોહમાયામાં સપડાય, કદાચ એમનું જીવન વ્યથિત થાય, મન વ્યથિત થાય, મન આકુળ વ્યાકુળ થાય ને એમને ઈચ્છા થાય કે હા મારે ક્યાંય બહાર જવું છે, સંન્યાસ લેવો છે. એના બદલે એમને એટલા બધા સુખની અનુભૂતિ કરાવો મહેલની અંદર કે વિચારી જ ના શકે બહાર જવાનું, સંન્યાસ લેવાનું. એટલે એમણે સિદ્ધાર્થને બાંધી દીધા, એમ કહી શકો જેલમાં પૂરી દીધા થોડાક વર્ષ. સમય થયો, સમય ધીમે ધીમે વીતતો ગયો. સિદ્ધાર્થભાઈ યંગ થયા. સિદ્ધાર્થનું એક બીજું નામ શાક્ય કુળમાં જન્મેલા હોવાના કારણે શાક્ય મુનિ પણ છે, અને ગૌતમ ઋષિના કુળમાં જન્મેલા હોવાના કારણે એમનું એક નામ ગૌતમ પણ છે. એટલે આપણે ભવિષ્યમાં જ્યારે બુદ્ધ થશે ત્યારે એમને ગૌતમ બુદ્ધ કહીશું. બરાબર? ઓકે. હવે ધીમે ધીમે યંગ થયા એટલે એમના લગ્ન માટેની વાતો ચાલી અને સિદ્ધાર્થના લગ્ન કરાવવામાં આવ્યા યશોધરા નામની સુંદર સ્ત્રી સાથે. એને ગોપા અથવા ભદ્રકચ્છા અથવા આપાબિંબાના નામે પણ ઓળખવામાં આવે છે. અલગ અલગ પુસ્તકોમાં એના અલગ અલગ નામ છે. જીસીઆરટી પ્રમાણે યશોધરા સાથે એમના લગ્ન કરાવવામાં આવ્યા. યશોધરા સાથેના લગ્નથી એમને એક બાળક પણ થયું ને એ બાળકનું નામ રાહુલ. સિદ્ધાર્થના બાળકનું નામ રાહુલ. હવે શુદ્ધોદનભાઈ જે છે નિશ્ચિંત થઈ ગયા કે ભાઈ આપણા દીકરા હવે જવાન થઈ ગયા છે, એમના લગ્ન થઈ ગયા છે, સંપૂર્ણ સાંસારિક થઈ ગયા છે, એમને બાળક છે, એટલે હવે પ્રશ્ન જ ઊભો નથી થતો પેલા કૌંડિન્યની સલાહથી કે બીકથી ડરવાનો. હવે આપણે આપણા બાળકને ભાઈ હવે મોટો થયો, હવે રાજા બનશે તો રાજ્યની બહાર તો જવું પડશે કે નહીં, એટલે હવે એમ કે આપણે એને છૂટો મૂકી શકીએ. તો ગૌતમભાઈને, સિદ્ધાર્થભાઈને એમના પિતાએ એક સારથી આપ્યો. આ સારથીનું નામ છિન્ન કે છન્ન કે ચન્ના આવું કંઈ બી લખેલું હશે, અને એક ઘોડો આપ્યો. આ ઘોડાનું નામ કંથક. સિદ્ધાર્થભાઈને કીધું કે છિન્ન નામના સારથી અને કંથક નામના ઘોડા સાથે તમે આજે નગર યાત્રાએ નીકળો. અને સિદ્ધાર્થભાઈ એઝ યુઝ્યુઅલ એમના સારથી અને એમના ઘોડા સાથે નગર યાત્રાએ નીકળ્યા. એમના જન્મની સાથે એમના પિતાએ કેટલી બધી મહેનતથી એમને આ દિવાલોની વચ્ચે બંધ કર્યા હતા. એમના પરાણે લગ્ન કરાવવામાં આવ્યા. સિદ્ધાર્થભાઈને સંસારિક બનાવવા તમામ પ્રયત્નો થયા. પણ પેલી કહેવત છે ને, યા યસ્ય પ્રકૃતિ સ્વભાવનિયતા કેનાપી ન ત્યજ્યતે. જે માણસની જે પ્રકૃતિ છે ને એનો ત્યાગ એ ક્યારેય નહીં કરી શકે. એમના જન્મની સાથે જ સિદ્ધાર્થના મગજની અંદર ખબર છે, આપણે ઓલવેઝ ટેન્શનમાં હોય તો આપણી બે ભ્રમરો આવી રીતે એકબીજાની ઉપર સેટ થયેલી હોય. હા, આ ટેન્શનની નિશાની. ક્યારેય આવું માથું ન રખાય. બરાબર? કારણ કે અહીંયા મેં તમને કીધું ને સૌથી એક્ટિવ ચક્ર તમારું અહીંયા હોય. આ જો ધીમે ધીમે વિશિલ થઈ જશે ને, મતલબ આને ટેન્શનમાં રહેવાની આદત પડી જશે ને તો આખું શરીર ઓટોમેટિક ટેન્શનમાં ચાલ્યા કરશે. આ જ એનું સ્વસ્થ ને એનું બધું સ્વસ્થ એવું છે. માનસિક તંદુરસ્તી બહુ મહત્ત્વની છે જીવનમાં, શારીરિક તંદુરસ્તી કરતાંય. એટલે આ ભાઈ માનસિક રીતે અસ્વસ્થ હતા. નાનપણથી હી વોઝ સિકિંગ ફોર સમથિંગ કે મારામાં કંઈક ખૂટે છે, મારામાં કંઈક ખૂટે છે, પણ એમને ખબર ના પડે શું ખૂટે છે. હી ઇઝ ઓલવેઝ લાઈક કે ભાઈ મારે કંઈક મેળવવું છે, મારે કંઈક એચીવ કરવું છે. મારો જન્મ જેના માટે થયો છે ને હું એ વસ્તુ ખબર નહીં એચીવ નહીં કરી શકતો. હવે આપણને નહીં કોઈક વસ્તુ જોઈતી હોય, આપણે એના માટે તડપતા હોય, પણ આપણને વસ્તુ એ જ ના ખબર હોય કે આપણે શું જોઈએ. સમટાઈમ્સ પાણી પીવામાં એવું થાય, મગજ એટલી બધી દિશાઓમાં કામ કરતું હોય ને પાણીની જરૂરિયાત હોય શરીરને, પણ એવી ખબર ના પડે કે ભાઈ ઊભા થઈને પાણી પીવાની જરૂર છે. એવું સિદ્ધાર્થને આજીવન લાગ્યા કરતું. અને હવે ફાઇનલી એ દિવસ આવી ગયો જે દિવસે સિદ્ધાર્થને રિયલાઇઝ થયું કે અચ્છા, વોટ વોઝ ધ લેક ઇન માય બોડી, મારા શરીરમાં શેની કમી હતી. કંથક નામના સારથી સાથે જ્યારે સિદ્ધાર્થભાઈ ફરવા નીકળે છે ત્યારે રસ્તામાં પહેલાં એક વૃદ્ધ વ્યક્તિ જોવે છે. રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિ જોવે છે. એટલે
પૂછે છે છિન્ન ઊભા રહો, આ કોણ છે એમ. એટલે છિન્ન કે રાજન યુવરાજ આ વૃદ્ધ વ્યક્તિ છે. કે પેલા બધા એમના પગ કેમ દબાઈ રહ્યા છે, કોઈક એમને પંખો નાખી રહ્યું છે, કોઈક પાણી પીવડાઈ રહ્યું છે. તો કે બસ આ શરીરનું એ અંતિમ ચરણ છે, આ શરીરનું એ અંતિમ ચરણ છે, હવે એમની સેવા જ કરવાની હોય, શારીરિક રીતે અશક્ત છે. તો સિદ્ધાર્થ કે એવું કેવું? કોઈ વ્યક્તિ શારીરિક રીતે અશક્ત થઈ જાય એટલે કોઈના પર ડિપેન્ડ થઈ જવાનું, કોઈને સેવા કરવી હોય તો કરે, ન કરવી હોય તો ન કરે. તો જો એવા કિસ્સામાં જેના સંતાનો નથી, એવા કિસ્સામાં જેનું કોઈ સેવા કરવાવાળું નથી, એનું શું થાય? તો છિન્ન કે યુવરાજ આ બધા પ્રશ્નોનો જવાબ મારી પાસે નથી. સિદ્ધાર્થને પહેલો ઘા વાગ્યો. બીજો ઘા. આગળ જતાં સિદ્ધાર્થને રસ્તામાં મળ્યો એક રોગી વ્યક્તિ. રક્તપિત્તનો રોગ થતો હતો, ખબર છે? પહેલાં શરીર ઉપર સફેદ સફેદ ચાઠા પડી જાય ને એમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય. હા, એ છૂત અછૂતનો રોગ કહેવાય કે એને કોઈ અડી ના શકે, અને અડે ને તો જે વ્યક્તિ એને અડે એને પણ એ રોગ થાય, અને બહુ પીડાદાયક હોય. એ રોગ બહુ સખત પીડાદાયક હોય ને એની કોઈ દવા પણ ન કરી શકે. એટલે આવો રોગ જોયો. તો સિદ્ધાર્થ કે ઊભી રાખો, ઊભી રાખો, રથ ઊભું રાખો, હું નીચે જઈને હું આ વ્યક્તિની સેવા કરું. બિચારો તડપી રહ્યો છે અને પાણી જોઈએ છે, લોકો એના પર હસે છે પણ કોઈ એની મદદ નથી કરતું એમ. તો છિન્ન કે જોજો યુવરાજ, એને સ્પર્શતા નહીં, એને સ્પર્શો તો એની સાથે તમે પણ મરી જશો. આ જ છે કર્મનો સિદ્ધાંત. એણે કોઈકને દુઃખી કર્યું હશે તો આજે એ વ્યક્તિને આટલું દુઃખ ભોગવવું પડે છે, આ જન્મમાં નહીં તો ગયા જન્મમાં કર્યું હશે. સિદ્ધાર્થ કે આવું કેવું? કોઈ દુઃખી વ્યક્તિની કોઈ બીજો સુખી વ્યક્તિ મદદ ન કરી શકે તો પછી આ જીવનમાં, આ સંસારમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. તો હું યુઝલેસ માણસ છું એમ. છિન્ન કે હું તમને રથમાંથી ન ઉતરવા દઉં, તમે મારી સાથે આગળ ચાલો. આ બીજો ઘા સિદ્ધાર્થને વાગ્યો. અને ત્રીજો ઘા એમણે એમની સામેથી એક ભાઈ મરી ગયા હતા એટલે અર્થી જતી જોઈ કે ભાઈ બધા રડી રહ્યા હતા, સ્ત્રીઓ જોર જોરથી રડી રહી હતી, પુરુષો જોર જોરથી રડી રહ્યા હતા. એટલે સિદ્ધાર્થે પૂછ્યું કે આ કેમ બધા આટલું બધું રડે છે? તો કે એ મરી ગયા. એટલે શું કે? એટલે કે મરી ગયા એટલે પતી ગયું, ગયા, હવે એ જીવનમાં ક્યારેય પાછા આવશે નહીં. એટલે કે હવે ક્યારેય મળશે જ નહીં? તો કે ના, નહીં મળે, મોહનું બંધન પૂરું. સિદ્ધાર્થને બહુ મોટો ધક્કો લાગ્યો. એવું કીધા વગર કે કેમનું કોઈ જતું રહે? અને એવું કીધા વગર જતું રહે તો પોતાના માણસો છે, એમણે પોતાની ભાવનાઓ પર કાબુ કેમ ન લાવો? એ કેવી રીતે લોકો પોતાની જાતને હેન્ડલ કરતા હશે? સિદ્ધાર્થને પડ્યો ત્રીજો ફટકો, અને ચોથા વ્યક્તિ જે બિલકુલ નહોતા મળવા જોઈતા પણ સંસારના કલ્યાણ માટે જરૂરી હતું, એટલે મળી ગયા સંન્યાસી. ને એમના મોઢા પર એવું તેજ, એવું સ્મિત, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. સહર્ષા બધી વસ્તુ એ સંન્યાસીએ સ્વીકારી લીધી હતી. સંન્યાસીએ કીધું કે આ જ લાઈફ છે, આ જ જીવન છે, અને આ જ જીવનની અંદર આવી રીતે સારી રીતે જીવવું હોય ને તો સંન્યાસ લેવો પડે. પતી ગયું, ફિનિશ, ખેલ ખતમ. સિદ્ધાર્થ શારીરિક રીતે ઘરે ગયા પણ માનસિક રીતે તો હજી નગરના દુઃખો વચ્ચે જ સિદ્ધાર્થ ફરી રહ્યા હતા. ઘરે ગયા, એમને બિલકુલ ચેન પડે નહીં, રાત્રે સૂઈ ના શકે, દિવસે જાગી ના શકે, કોઈ કાર્યમાં એમનું મન ના લાગે. ફાઇનલી એમણે નક્કી કરી દીધું કે મારે કંઈક કરવું છે, મારે કંઈક. હવે પેલી જે ઉત્કંઠા હતી ને કે હું જેના માટે બન્યો છું, મારે જે વસ્તુ જોઈએ છે, વોટ આઈ એમ સિકિંગ ફોર, એ વસ્તુની ઉત્કંઠા હવે એટલી બધી સ્ટ્રોંગલી જાગી ગઈ કે એક દિવસ સિદ્ધાર્થ એકદમ વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. વૈશાખી પૂર્ણિમાના દિવસે 29 વર્ષની વયે ગૃહત્યાગ કરીને, ઘર છોડીને, પોતાના પત્ની, પોતાના બાળકો, પોતાના માતા પિતાનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. અને એ ઘટનાનો સંસાર શું કહે છે? મહાબ્રિનિષ્ક્રમણ. સિદ્ધાર્થે 29 વર્ષની વયે સંસારનો ત્યાગ કર્યો, પોતાનો ગૃહત્યાગ કર્યો, અને એ દિવસે સિદ્ધાર્થ સંસારનો ત્યાગ કરીને સંન્યાસી જવા તરફ ચાલી નીકળ્યા. એ ઘટનાને સંસાર શું કહે છે? મહાબ્રિનિષ્ક્રમણ. ખબર જ નથી ક્યાં જવાનું, શું કરવાનું, તો ગૃહત્યાગ કેમ કર્યો? તો સૌથી પહેલાં તો એમને કાંઈ સૂઝે જ નહીં, એટલે ગૃહત્યાગ કરીને સૌથી પહેલાં ગયા આનાર કલામ ઋષિના આશ્રમે. આનાર કલામ ઋષિએ એમને જોઈને કહી દીધું કે તમારી તકલીફોનું સમાધાન તમારી અંદર છે, બરાબર? તમે જ્યાં સુધી પોતાની જાતને ઝંઝોળશો નહીં ને ત્યાં સુધી તમે તમારું બેસ્ટ આઉટપુટ નહીં આપી શકો. પણ છતાં પણ હું તમને યોગની 1 થી 7 મુદ્રાઓ શીખવાડી શકું. એટલે આનાર કલામ ઋષિએ થોડી ઘણી મદદ કરી, પણ સિદ્ધાર્થને સંતોષ થયો નહીં. યોગ કરીને, સમાધિ કરીને, તપસ્યા કરીને સંતોષ ન થયો.
એટલે અનાર કલામનો ત્યાગ કરીને એ ભઈ ગયા રુદ્રક રામપુત્ર ઋષિના આશ્રમે. રુદ્રક રામપુત્રએ પણ સેમ કીધું, તમારી તકલીફોનું સમાધાન સિદ્ધાર્થ તમારા શરીરની, તમારા મસ્તિષ્કની અંદર છે. તમારા વિકારો અને વિચારો પર કાબૂ મેળવી લો, સમાધિની ઉચ્ચ કક્ષાએ પહોંચી જાઓ, પીડાને શરીરમાં ડાયજેસ્ટ કરતા શીખી જાઓ. એ દિવસે તમે નિશંક માણસ મટીને ભગવાન એટલે કે સિદ્ધાર્થ મટીને બુદ્ધ બની જશો. પણ અત્યારે ક્યાં બુદ્ધને આ બધું સમજાય? યુ આર સ્ટીલ જસ્ટ 29, 29 વર્ષની વયે બાળકને ક્યાં કંઈ સમજાવવાનું હતું? તો રુદ્રક રામપુત્રએ 8મી મુદ્રા શીખવાડી, તો એ સિદ્ધાર્થને શાંતિ ના થઈ. પણ રુદ્રક રામપુત્રના આશ્રમે બીજા 4 સાથીઓ હતા. આ 4 સાથીઓને લઈને સિદ્ધાર્થભાઈ ઉરુવેલા, કે જેને હાલ આપણે કહીએ છીએ બોધી ગયા, ઉરુવેલા કે બોધી ગયા તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જૂનું નામ એનું ઉરુવેલા કે પુરુવેલા છે. ઉરુવેલા ખાતે તપસ્યા કરવા માટે નીકળી પડ્યા અને 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો ને, એના પછી વર્ષો સુધી એમણે કહેવાય છે કે 6 વર્ષ સુધી તપસ્યા કરી. 6 વર્ષ સુધી તપસ્યા કરી. એવી તપસ્યા, એકદમ રીડ તપસ્યા, કે ખાધા પીધા વગર એકદમ એક જ જગ્યાએ કોકડું વળીને બેસી જવાનું. સિદ્ધાર્થ એમના એક શિષ્ય છે સારીપુત, એ સારીપુતને જ્યારે કહે છે કે ભાઈ હું કેવી કઠોર તપસ્યા કરતો, ત્યારે એમાં એમનું એક્સપ્લેનેશન છે, મેં વાંચેલું છે કે ભાઈ મારા પેટની પાંસળીઓ અને મારા પીઠની કરોડરજ્જુ એ બંને એક જ થઈ ગયા હતા ખાધા પીધા વગર. લાઈક આટલું જ પેટ થઈ ગયું હતું મારું. હું સ્મશાનમાં રહેતો, લોકોની રાખ ઉપર સૂઈ જતો, મારા ઉપર એંઠવાડ નાખી જતા અને કૂતરા એ એંઠવાડ ખાવા માટે જ્યારે આવતા ત્યારે મારા શરીરમાંથી લોહી નીકળતું. આટલી બધી પીડાઓ વચ્ચે 5 સ્ટાર ફેસિલિટી વચ્ચે જન્મેલું એક બાળક કે જેણે પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે, પોતાના અંદર શું છે એને કંગોળવા માટે પોતાની પત્ની, પોતાની 5 સ્ટાર ફેસિલિટી, પોતાના મહેલો, પોતાની રાજ સત્તાનો ત્યાગ કરી દીધો. અને આટલી બધી પીડા કે જેણે ક્યારેય વિચારી જ નથી કે જીવનમાં આવશે, જે એના ભાગ્યની એ નથી, પણ એને જાતે એનું ભાગ્ય લખ્યું. આ કર્મ સુખ જે છે એ જાતે લઈ રહ્યો છે, કારણ કે કર્મની અંદર સુખ શોધી રહ્યો છે. એટલે હું આને કર્મયોગ કરતાં કર્મ સુખ કહેવાનું પસંદ કરું છું. 6 વર્ષ એવી ઘોર તપસ્યા કરી અને 6 વર્ષ પછી કંઈ હાથમાં ના આવ્યું. હજી એ જ ચિંતા, હજી એ જ ટેન્શન, હજી એ જ સિકિંગ કે મારે કંઈક જોઈએ છે. આઈ વોન્ટ સમથિંગ બટ આઈ ડોન્ટ નો વોટ. શું જોઈએ છે એ ખબર ના પડી. પેલા 4 સાથીઓ છોડીને જતા રહ્યા કે ભાઈ તું રહેને દે, તूने हमारे 6 साल बर्बाद कर दिए, तू रहने दे, तेरे से नहीं होगा એમ. એટલે એ 4 સાથીઓ છોડીને જતા રહ્યા અને સિદ્ધાર્થ એટલા બધા દુઃખી, એટલા બધા ડિપ્રેસ્ડ કે મને શું જોઈએ છે જીવનમાં? મેં આટલા બધા વર્ષો પીડા સહન કરી, મારું આખું જીવન દરમિયાન ભોગવેલું સુખ જે છે એને દુઃખના કર્મ સાથે બેલેન્સ કરી દીધું મેં. હજી પણ મને નથી ખબર પડતી મારે શું જોઈએ છે. અને થાકીને હારીને એ દિવસે સિદ્ધાર્થભાઈ શાંતિથી નિરંજના નદીના કિનારે પીપળાના વૃક્ષના નીચે ઉરુવેલા કે પુરુવેલા તમે જે કહો છો એ ઉરુવેલા નામની જગ્યાએ એ દિવસે સિદ્ધાર્થ થોડાક સમય પછી જ્યારે જ્ઞાન પ્રાપ્તિ કરીને બહાર આવે છે, ત્યારે એ જ્ઞાન જે સિદ્ધાર્થને મળે છે એ જ્ઞાનનું નામ છે સંબોધિ જ્ઞાન. અને આ સંબોધિ જ્ઞાન જે છે એ સંબોધિ જ્ઞાનના કારણે એ ઉરુવેલા જગ્યા જે છે એનું નામ આજે છે બોધિ ગયા. એ પીપળાનું વૃક્ષ જેના નીચે સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ થઈ એ વૃક્ષનું નામ છે બોધિ વૃક્ષ. સિદ્ધાર્થે પોતાના જ્ઞાનથી જે નવો ધર્મ એસ્ટાબ્લિશ કર્યો એનું નામ છે બૌદ્ધ ધર્મ. અને બૌદ્ધ ધર્મના સંપ્રદાય કે બૌદ્ધ ધર્મ કે બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓને કહેવાય બૌદ્ધિસ્ટ અથવા બુદ્ધ. બરાબર. એ દિવસથી એ પોતે સમ્યક સંબોધિ જ્ઞાનના કારણે સિદ્ધાર્થ મટીને બની ગયા ભગવાન બુદ્ધ. તો આવી રીતે તમને એક મનુષ્યમાંથી બુદ્ધ પ્રાપ્ત થયા. તો માણસનો કર્મ માણસને ઇન્સાનમાંથી ઈશ્વર બનાવે. બરાબર. જરૂરી નથી કે દરેક વખતે કૃષ્ણ ભગવાનના જેમ આપણે ઈશ્વર તરીકે જ જન્મવું પડે. આપણા કર્મની તાકાત આપણને ખુદ શિવ કે કૃષ્ણ બનાવી શકે. જરૂરી નથી કે આપણે ત્રિદેવમાં સ્થાન લેવું હોય તો ત્રિદેવ તરીકે જ જન્મવું પડે.
હજારો આવા એક્ઝામ્પલ છે દુનિયામાં કે જે માણસ તરીકે જન્મ્યા પણ મર્યા ભગવાન તરીકે, બરાબર. એ દિવસથી સંસારને એક નવા બુદ્ધનો જન્મ થયો, નવો બુદ્ધ મળ્યો. પછી આ બુદ્ધભાઈ જે છે એમને જોઈતી હતી પબ્લિક, એટલે એમણે પહેલાં પોતાના પેલા 4 સાથીઓને યાદ કર્યા કે મેં જેમના 6 વર્ષ બગાડ્યા હતા. પેલા 4 સાથીઓ કે અમે ના આવીએ ભાઈ. તે પહેલાં સિદ્ધાર્થ કે નહીં, આ વખતે જેન્યુનલી આઈ વોન્ટ ટુ સે સમથિંગ, આઈ હેવ સમથિંગ, આઈ વોન્ટ ટુ શેર સમથિંગ. તો આ 4 સાથીઓએ પરાણે હાલનું વારાણસી કહીએ છીએ આપણે, એ સમયે કહેવાતું હતું ઋષિપત્નમ. સોરી, સારનાથ કહીશું આપણે. સારનાથ ખાતે પહેલો ઉપદેશ આપ્યો અને આ પહેલો ઉપદેશ આ 4 સાથીઓએ સાંભળ્યો. એ 4 સાથીઓ હંમેશના માટે સિદ્ધાર્થના ફોલોઅર બની ગયા, અનુયાયીઓ બની ગયા. 4ની આંખોમાં પાણી હતા. એમણે પણ સંસારનો ત્યાગ કર્યો અને હંમેશના માટે સિદ્ધાર્થના સાથી બની ગયા. એ દિવસથી તમારા એક્સ્ટ્રીમ લેવલના ધર્મના ફરવાની શરૂઆત થઈ. એટલા માટે પ્રથમ વખત બુદ્ધે જે 4 સાથીઓનો ઉપદેશ આપ્યો હતો એને કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન. ધર્મનું ચક્ર ફરવાની શરૂઆત, ધર્મચક્ર પ્રવર્તન, ધર્મના ચક્રના પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. મતલબ હવે નવો ધર્મ એસ્ટાબ્લિશ થશે. હવે જૂના ધર્મની મોનોપોલી ચાલશે નહીં. હવે જૂના ધર્મમાં તમે દોષો કરશો તો કોઈ પણ વ્યક્તિ તમારો ધર્મ ત્યાગીને બીજા ધર્મમાં જતો રહેશે. ધર્મચક્ર પ્રવર્તન. પછી બુદ્ધભાઈ પુષ્કળ જગ્યાએ ફર્યા, ઘણી બધી જગ્યાએ એમણે ઉપદેશ આપ્યા. કાશીમાં જતા હતા, કૌશલમાં જતા હતા, પછી આજુબાજુના અંગ છે, વૈશાલી છે, લીછવી છે, આવા પુષ્કળ રાજ્યોની અંદર ફરતા રહેતા હતા. લુંબિની, કપિલવસ્તુ, આ બધામાં ફરતા રહેતા હતા, ઉપદેશ આપતા રહેતા હતા, બધાને પોતાના અનુયાયી ફોલોઅર્સ બનાવતા રહેતા હતા. અને ફાઇનલી 80 વર્ષની વયે એક દિવસ એક ભાઈના ત્યાં જમણવાર કરવા માટે ગયા અને મતલબ જમવા માટે ગયા અને એમને અતિસારનો રોગ થયો, ડાયરિયાનો રોગ થયો. અને એ રોગથી પીડાઈને 80 વર્ષની ઉંમરે એ જે બ્રાહ્મણ હતો ને, બ્રાહ્મણનું નામ ચુંદ નામના બ્રાહ્મણના ત્યાં આગળ ગયા હતા અને એમણે કંઈક એવો આહાર લઈ લીધો ભૂલથી કે જે એમણે નહોતો લેવાનો અને એ આહારના કારણે એમને અતિસારનો રોગ થયો અને એ રોગમાંથી એ બહાર ના આવી શક્યા. જોકે એમના મૃત્યુ સાથે એમનું શરીર મૃત્યુ પામ્યું, એમના વિચારો, એમનો ધર્મ, એમનો સંપ્રદાય, એમનો સંઘ, એમના ફોલોઅર્સ હજી પણ જીવંત હતા. અને આજે પણ ઉત્તર પૂર્વી એશિયાના તમામ દેશોમાં બુદ્ધ જીવે છે. મ્યાનમારમાં, ચીનમાં, નેપાળમાં, મોંગોલિયામાં, ઇન્ડોનેશિયામાં, થાઈલેન્ડમાં, સિંગાપુરમાં, મલેશિયામાં, જાવામાં, સુમાત્રામાં એન્ડ વોટ નોટ, બધા ઉત્તર એશિયાના, ઉત્તર પૂર્વ એશિયાના ઘણા બધા દેશોમાં બુદ્ધ ઇઝ સ્ટીલ લાઈવ. ઇવન ધો ઇન્ડિયાની અંદર પણ જે સાચી વિચારધારામાં માને છે કર્માવાળી, એ બધા જ બુદ્ધને બિલીવ કરે છે, બરાબર. એટલે બુદ્ધ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે બુદ્ધના મૃત્યુને સંસારે શું નામ આપ્યું? મહાપરિનિર્વાણ. બુદ્ધે ગૃહત્યાગ કર્યો તો એને કહેવાય મહાપરિનિષ્ક્રમણ. બુદ્ધે પહેલી વખત ઉપદેશ આપ્યો તો એને કહેવાય ધર્મચક્ર પરિવર્તન કે ધર્મચક્ર પ્રવર્તન. અને બુદ્ધના મૃત્યુને કહેવાય મહાપરિનિર્વાણ. બુદ્ધના મૃત્યુ બાદ જે બૌદ્ધ સંઘ છે એ બૌદ્ધ સંઘનું આગળ જતા અલગ અલગ ફાટાઓમાં વિલીનીકરણ થશે. બૌદ્ધ સંઘ ધીમે ધીમે બુદ્ધના મૃત્યુ બાદ 100 વર્ષ પછી પહેલી સભા ભરાશે. ક્યારે ભરાશે એ હું તમને જ્યારે ભરાશે ત્યારે કહીશ. પણ હવે હા, જો આવું થાય, પણ હવે એવું લાગશે કે મેડમને નહીં આવડતું, પણ હવે જો બોલું હું સાંભળો. પહેલી સભા ભરાશે હર્યક વંશમાં, અજાતશત્રુ રાજાના સમયમાં એમના કેપિટલ રાજગૃહ ખાતે. રાજગૃહની લોમહર્ષિની સભાની અંદર મહાકશ્યપ એના અધ્યક્ષ હશે અને આ સભાની અંદર સુત્ત પીટક ને વિનય પીટકની રચના થશે. એના 100 વર્ષ બાદ બીજી સભા એ ભરાશે શિશુનાગ વંશમાં. નાગવંશના રાજા કાલાશોકના સમયમાં સર્વકામિની એના અધ્યક્ષ હશે. વૈશાલી ગણરાજ્ય પાટનગરની અંદર ભરાશે અને એમાં મહાસંગિક અને સ્થાવરવાદી ફાટા પડશે. ત્રીજી સભા મૌર્ય વંશમાં સમ્રાટ અશોકના સમયમાં મોગલીપુત તિસ્યાના અધ્યક્ષ સ્થાને એમના પાટનગર પાટલીપુત્રમાં ભરાશે, જેમાં મહાસંગિક સ્થાવરવાદી ફાટા રદ થશે. અને
ત્રીજું તમારું જે પિટક છે અભિધમ પિટક, એની રચના જસન ચોથી સભા ભરાશે કુષાણ વંશમાં રાજા કનિષ્કના સમયમાં. કનિષ્કનું કેપિટલ જે એ સમયે તમારું પુરુષપુરા કહેવાતું હતું, એટલે કાશ્મીરનો શ્રીનગરનો હરણાવવાળો વિસ્તાર જે આવે છે ત્યાં આગળ એના અધ્યક્ષ હશે વસુમિત્ર, ઉપાધ્યક્ષ પણ એમાં હશે અશ્વઘોષ, અને એમાં હીનયાન અને મહાયાન બે પાટા પડશે. એટલે મેડમને આવડે છે પણ આ તમારે ઓવરલોડ થઈ જશે અહીંયા. એટલા માટે જ્યારે જ્યારે જે વંશમાં આ સભાઓ આવશે ત્યારે હું તમને કહીશ કે બૌદ્ધ ધર્મની 4 સંગતિઓ ભરાશે. બરાબર? એ 4 સંગતિઓ આપણે ત્યારે જોઈશું. પણ હાલ તમે એટલું યાદ રાખો કે બૌદ્ધ સ્થાપત્ય જે હોય ને, બૌદ્ધ સ્થાપત્યને શું કહેવાય? સ્તૂપ. જેમ કે સાંચીનો સ્તૂપ, રાઈટ? સાંચીનો સ્તૂપ, ઇન્ડોનેશિયાનો બોરોબુદોનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, આપણે જે સ્તૂપ કહીએ છીએ, સ્તૂપ સમજો ને? સ્તૂપ શું હોય? ગુંબજ જેવું. હા બટ એ હોય શું? યસ, બુદ્ધ ભગવાન છે, પછી એમના 11 અનુયાયીઓ હતા, પછી એમના અનુયાયીઓ, આવા બધા જે મહાન બૌદ્ધિસ્ટો થઈ ગયા. આપણા શરીરની અમુક વસ્તુ એવી હોય કે જે મર્યા પછી પણ નાશ ન પામે જલ્દી, જેમ કે નખ, જેમાં કેરાટીન હોય, હેર, રાઈટ, ટીથ, આ બધી વસ્તુઓ જે પ્રોટીનની વસ્તુ હોય એ બધી વસ્તુઓને તમે દાબડીમાં, ડબ્બીમાં મૂકીને નીચે પેક કરો. એની ઉપર છે ને આમ ગુંબજ જેવું ચણતર થાય. એ ગુંબજ જેવું ચણતર થાય, એ ચણતર સુધી પહોંચવા માટે લાઈક આવી રેલિંગ રખાય. એ રેલિંગને પ્રદક્ષિણાપથ કહેવાય. પ્રદક્ષિણાપથ સુધી ચડવા માટે 2 બાજુની સીડી હોય, સીડીને તો સીડી જ કહેવાય, અને સીડીની બહાર એક પ્રવેશ દ્વાર હોય, પ્રવેશ દ્વારને તોરણ કહેવાય. એ જે ગોળ ગુંબજ હોય એ ગોળ ગુંબજની ઉપર આપણે કેવું ધજા જેવું, શિખર જેવું કંઈક લગાવેલું હોય, ઘુમ્મટ જેવું, એને યતિ અને હર્મિકા કહેવાય. બરાબર? હું સ્તૂપના હિસ્સા એક વખત ચલાવીશ તમને, સ્તૂપ આખો ડ્રો કરીને સમજાવીશ. જો કે ભારતના સાંસ્કૃતિક વારસાનો હિસ્સો છે, તમારા ભારતનો સાંસ્કૃતિક વારસો નથી આવતો, પણ સ્તૂપ સમજવા જેવી વસ્તુ છે, સરસ છે. એટલે ત્યાં આગળ તમે પ્રદક્ષિણા કરી શકો. હવે આ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો? તો આ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ત્રિપિટક. 2017ના તલાટીનો આ પ્રશ્ન છે, ખબર છે? બહુ ચાલ્યો તો એ પ્રશ્ન. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક. કયા 3 પિટક? સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. બરાબર? તો પવિત્ર સ્થાપત્ય સ્તૂપ અને પવિત્ર ગ્રંથ ત્રિપિટક, 3 પિટક. ઓકે, ફાઇન. હવે તમને લાગે કે મેડમે મજબૂત લવારી કરી. ના, દરેક લાઈનમાં પ્રશ્ન છે. સી હાઉ. બુદ્ધનો જન્મ ક્યાં? લુંબિની વનમાં. બુદ્ધના પિતાનું નામ શુદ્ધોદન, માતા જન્મ આપનાર મહામાયા, પાલન પોષણ કરનાર મહાપ્રજાપતિ ગૌતમી. મૂળ નામ સિદ્ધાર્થ, અન્ય નામો શાક્યમુનિ અને ગૌતમ. આશીર્વાદ કોણે આપ્યા હતા? કૌંડિન્ય ઋષિએ. સારથીનું નામ છિન્ન, ઘોડાનું નામ કંથક, પત્નીનું નામ યશોદરા, પુત્રનું નામ રાહુલ. વૃદ્ધ, રોગી, મૃત્યુ અને સંન્યાસી 4 વ્યક્તિને જોઈને હૃદય પરિવર્તન થયું. ક્યારે ગૃહત્યાગ કર્યો? વૈશાખી પૂર્ણિમા, 29 વર્ષની વયે. એને શું કહે છે દુનિયા? મહાપરિનિષ્ક્રમણ. કયા 2 ઋષિઓ? આનાર કલામ અને ત્યારબાદ રુદ્રક રામપુત્ર. તપસ્યા ક્યાં કરી? 6 વર્ષ પુરુવેલા, એટલે કે હાલના બોધી ગયા ખાતે. પણ પછી પણ જ્ઞાન પ્રાપ્ત ન થતાં એક દિવસ તપસ્યામાંથી બહાર નીકળીને નિરંજના નદીના કિનારે વૈશાખી પૂર્ણિમાના દિવસે, આ દિવસ પણ વૈશાખી પૂર્ણિમા જ હતો, વૈશાખી પૂર્ણિમાના દિવસે નિરંજના નદીના કિનારે પીપળાના વૃક્ષના નીચે પુરુવેલા ખાતે. વૈશાખી પૂર્ણિમાને એટલે કહેવાય બુદ્ધ પૂર્ણિમા. પીપળાના વૃક્ષના બોધિ વૃક્ષ, પુરુવેલાને બોધી ગયા અને સમ્યક સંબોધિ પ્રકારના જ્ઞાનથી સિદ્ધાર્થને કહેવાય ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ ક્યાં આપ્યો? ઋષિપતનમ, એટલે હાલના સારનાથ ખાતે. એ ઘટનાને શું કહેવાય? ધર્મચક્ર પ્રવર્તન. પછી બધે ઉપદેશ આપતા ફાઇનલી 80 વર્ષની વયે એમનું કુશીનારા ખાતે અવસાન થયું. સોરી, આ ઇન્ડિકેટ કરવાનું રહી ગયું. કુશીનારા એટલે કુશીનગર, ઉત્તર પ્રદેશનું ગોરખપુર ખરું ને, ત્યાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુરમાં. જન્મ ક્યાં? લુંબિની. અને મૃત્યુ ક્યાં? કુશીનારા. યાદ રહેશે, બુદ્ધ ભગવાન માટે લુંબિની અને કુશીનારા. ફાઇન. પવિત્ર ગ્રંથ ત્રિપિટક, પવિત્ર સ્થાપત્ય સ્તૂપ. આવડે? મૂળ નામ શું? સિદ્ધાર્થ, પિતા શુદ્ધોદન, જન્મ આપનાર માતા મહામાયા દેવી, પાલન પોષણ કરનાર મહાપ્રજાપતિ ગૌતમી. હવે એમના પત્નીનું નામ યશોદરા, પુત્ર રાહુલ, ઘોડો કંથક અને સારથી છિન્ન.
એક તો ઋષિ મુનિ જોયા છે, એક રોગી વ્યક્તિ, એક મૃત વ્યક્તિ અને એક વૃદ્ધ વ્યક્તિ. જોઈને હૃદય પરિવર્તન. કેટલા વર્ષે ગૃહત્યાગ? 29 વર્ષે ગૃહત્યાગ. 29 વર્ષે ગૃહત્યાગ કર્યો એને શું કહેવાય? મહાવિનિષ્ક્રમણ. કેટલા ઋષિ આયા ચેપ્ટરમાં? 2. આનાર કલામ, રુદ્રક, રામપુત્ર. બરાબર. કેટલા વર્ષ તપસ્યા? 6 વર્ષ. 6 વર્ષની તપસ્યા પછી નિરંજના નદી, પીપળાનું વૃક્ષ, પુરુવેલા નામની જગ્યા, ત્યાં આગળ શાંતિથી બેસ્યા હતા. સુજાતાબેને ખીર આપી, અચાનક સંતોષ થયો અને અચાનક જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. એ દિવસ હતો વૈશાખી પૂર્ણિમા. જ્ઞાન પ્રાપ્ત થયું, સમ્યક સંબોધી. સિદ્ધાર્થ મટીને બની ગયા બુદ્ધ. વૈશાખી પૂર્ણિમાના બદલે બની બુદ્ધ પૂર્ણિમા. પીપળાનું વૃક્ષ, પીપળો મટીને બન્યું બોધિ વૃક્ષ. અને પુરુવેલા મટીને બન્યું બોધિ ગયા. બરાબર. એ સંઘ બન્યો બૌદ્ધ સંઘ, ધર્મ બન્યો બૌદ્ધ ધર્મ. અને એનું સ્થાપત્ય સ્તૂપ કહેવાય છે અને એનું પવિત્ર ગ્રંથ ત્રિપિટક કહેવાય છે. ફાઇન. એમણે પહેલો ઉપદેશ ક્યાં આપ્યો? ઋષિપત્નમ, સારનાથ ખાતે. એ ઘટનાને શું કહેવાય? ધર્મચક્ર પ્રવર્તન. અને જે દિવસે એમનું અવસાન થયું એ દિવસ પણ વૈશાખી પૂર્ણિમા હતી. જન્મ વૈશાખી પૂર્ણિમા, જ્ઞાન પ્રાપ્તિ વૈશાખી પૂર્ણિમા અને મૃત્યુ વૈશાખી પૂર્ણિમા. આ કોઈ સંજોગ જ હોવો જોઈએ. આ બધું નેચરલી જ થાય, રાઈટ? વૈશાખી પૂર્ણિમા એટલે કહેવાય છે કે વિષ્ણુના જે મુખ્ય 9 થી 10 અવતારો છે, કલિયુગના અવતારને વાત કરો તો એમાંથી બુદ્ધને પણ વિષ્ણુનો એક અવતાર ગણ્યો છે, રાઈટ? કે ભાઈ સમયની જરૂરિયાત પ્રમાણે બુદ્ધ પણ મનુષ્યરૂપી અવતાર લેશે. ફાઇન. આ થયો બૌદ્ધ ધર્મ. બે જ મિનિટ ફાઇન. બે જ મિનિટ. મહાવીર સ્વામી 2 જ મિનિટ, ફટાફટ પતી જશે. આમાં કંઈ નથી. પેલા કરતાં આ તો એકદમ ડાઉન છે. મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન. બરાબર. પિતાનું નામ સિદ્ધાર્થ. યાદ રહે? પેલા ભાઈનું મૂળ નામ સિદ્ધાર્થ, આમના પિતાનું નામ સિદ્ધાર્થ. માતાનું નામ ત્રિશલા દેવી. બરાબર. પેલામનો જન્મ ક્યાં હતો? લુંબિની વનમાં. આમનો જન્મ છે કુંડગ્રામ. પેલામાં પત્નીનું નામ યશોધરા હતું, આમાં પત્નીનું નામ યશોદા છે. પેલામાં પુત્રનું નામ રાહુલ હતું, આમાં પુત્રી છે પ્રિયદર્શના. સુદર્શના નહીં ભાઈ, પ્રિયદર્શના. અરણોજ્જા અને પ્રિયદર્શના એનું નામ છે. પ્રિયદર્શના કે અરણોજ્જા. પેલામાં સારથી અને ઘોડો એક્સ્ટ્રા હતા ને. સારથીનું નામ છિન્ન અને ઘોડાનું નામ કંથક. આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં આમના ભાઈ છે નંદીવર્ધન. મોટા ભાઈ નંદીવર્ધન છે અને જમાઈ છે જામાલી. પેલામાં 4 શિષ્યો, જે પહેલો ઉપદેશ સાંભળવા 4 શિષ્યો આવ્યા હતા, આમાં પહેલા શિષ્ય જ બન્યા હતા જમાઈ પોતે. જામાલી ભાઈ પહેલા શિષ્ય બન્યા હતા. બરાબર. ઓકે. સંન્યાસ લીધો તો એમના જમાઈએ પણ. ઓકે. પેલા ભાઈએ 29 વર્ષે ગૃહત્યાગ કર્યો હતો, આ ભાઈએ 30 વર્ષે ગૃહત્યાગ કર્યો હતો. પેલા ભાઈને જ્ઞાન પ્રાપ્તિ બોધિ ગયામાં પીપળાના વૃક્ષના નીચે થઈ. આ ભાઈને સાલ વૃક્ષના નીચે રુજુપાલિકા નદીના કિનારે જંભીય ગામ પાસે જ્ઞાન પ્રાપ્તિ થઈ. પેલા ભાઈને સમ્યક સંબોધિ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, આ ભાઈને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. આમને કેટલા વર્ષની તપસ્યા પછી જ્ઞાન પ્રાપ્ત થયું? 12 વર્ષ. આમણે પણ જ્ઞાન ફેલાવો કરતા ફાઇનલી 72 વર્ષની વયે પાવાપુરી નામની જગ્યાએ આ ભાઈનું અવસાન થયું. બસ આટલું જ છે જૈન ધર્મમાં. બરાબર. અને આ ભાઈ જે છે જૈન ધર્મના 24મા તીર્થંકર હતા, જેમનું પ્રતીક છે સિંહ. હવે પહેલા તીર્થંકર એમનું નામ ઋષભદેવ, પ્રતીક સાંઢ બળદ. બીજા તીર્થંકર અજીતનાથ, નામ એમનું પ્રતીક હાથી. અને 22મા અને 23મા તીર્થંકર નેમિનાથ અને પાર્શ્વનાથ, જેમનું પ્રતીક શંખ અને સાપ. બસ આટલું યાદ રાખવાનું છે. આના સિવાય જૈન ધર્મમાં કંઈ નથી. હવે જઈ શકો. રેડી.